વચનામૃત પત્રાંક 493 6 પદનો પત્ર છઠ્ઠું પદ. છઠ્ઠું પદ તે મોક્ષનો ઉપાય છે. જો કદી કર્મ બંધ માત્ર થયા કરે એમ જ હોય તો તેની નિવૃત્તિ કોઈ કાળે સંભવે નહીં. પણ કર્મ બંધથી વિપરીત સ્વભાવવાળા એવા જ્ઞાન, દર્શન, સમાધિ, વૈરાગ્ય, ભક્તિ આદિ સાધન પ્રત્યક્ષ છે. જે સાધનના બળે કર્મબંધ શિથિલ થાય છે, ઉપશમ પામે છે, ક્ષીણ થાય છે. માટે તે જ્ઞાન, દર્શન, સંયમ આદિ મોક્ષપદના ઉપાય છે. છઠ્ઠું પદ તે મોક્ષનો ઉપાય છે. જો કદી કર્મબંધ માત્ર હંમેશા અનંતકાળથી જીવ કર્મ બાંધે અને એમ જ થતું આવતું હોય તો કોઈ કાળે જીવ મુક્તિને પામે જ નહીં. માટે કર્મબંધથી વિપરીત સ્વભાવવાળા કે જે વડે બાંધેલા કર્મોને પણ ઘટાડી શકાય, મટાડી શકાય એવા જ્ઞાન, દર્શન, સમાધિ, વૈરાગ્ય, ભક્તિ આદિ સાધન પ્રત્યક્ષ છે કે જે સાધનના વડે કર્મબંધ શિથિલ થાય છે, ઉપશમ પામે છે, ક્ષીણ થાય છે. એ કર્મોને શિથિલ બનાવી શકાય, ઉપશમ કરી શકાય, એનો નાશ પણ કરી શકાય. માટે તે જ્ઞાન, દર્શન, સંયમ આદિ મોક્ષપદના ઉપાય છે. જ્ઞાન, દર્શન, સંયમ આદિ સમ્યક જ્ઞાન જે કર્મને કાપવાનો ઉપાય છે, કર્મ શું, ધર્મ શું, જે વડે આપણને ભાન થાય એ સમ્યક જ્ઞાન સંબંધી આપણે કાલે વાંચી ગયા. હવે આજે સમ્યક દર્શન, જ્ઞાન, દર્શન આદિ, જ્ઞાન, દર્શન, સંયમ આદિ મોક્ષપદના ઉપાય છે. હવે જ્ઞાન પછી દર્શન એટલે સમ્યક દર્શન. સમ્યક દર્શન એટલે સમકિત કહો, શ્રદ્ધા કહો, ભેદ જ્ઞાન કહો, આત્મજ્ઞાન કહો, તે બધું સમ્યક દર્શન છે. એની દ્રષ્ટિ સવળી થઈ ગઈ. અર્થાત જેમ છે તેમ પદાર્થનું સ્વરૂપ સમજાઈ ગયું. કાં શ્રદ્ધાનમાં આવી ગયું. શ્રદ્ધા એ વ્યવહાર સમકિત છે, વ્યવહાર સમ્યક દર્શન છે. સમકિતના બે ભેદ, પરોક્ષ અને પ્રત્યક્ષ શ્રદ્ધા. પરોક્ષ શ્રદ્ધા વ્યવહાર સમકિત અને પ્રત્યક્ષ આત્માનો અનુભવ તે પ્રત્યક્ષ શ્રદ્ધા. પ્રભુશ્રી એકવાર કહ્યું, શ્રદ્ધા, સત્શ્રદ્ધા, શાશ્વત શ્રદ્ધા. શ્રદ્ધા એટલે સત્પુરુષે કહેલા વચનો પર વિશ્વાસ. કે જ્ઞાનીઓ કહે છે, અનુભવથી કહે છે ને સત્ય જ હોય, એમાં ભેદ છે જ નહીં, એમાં ભૂલ હોય જ નહીં. એ શ્રદ્ધા અને સત્શ્રદ્ધા એટલે આત્માનો અનુભવ. દેહથી ભિન્ન એવો આત્મા જ્ઞાનીઓ કહ્યો તેમાં અનુભવ થવો તે છે સત્શ્રદ્ધા. અને પછી શાશ્વત શ્રદ્ધા તે છે ક્ષાયક સંગીત, કે જે કદી પણ એ શ્રદ્ધા કોઈ કાળે જાય નહીં. શાશ્વત શ્રદ્ધા એટલે ક્ષાયક સંકિતિની શ્રદ્ધા અને કેવડીની શ્રદ્ધામાં કોઈ ભેદ નથી. બે એક સરખું છે નિર્મળતામાં. કેમ કે મિથ્યાત્વોની મિશ્ર મોણી અને સંકિત મોણીના એના કર્મ એને કારણ વર્ગણાઓ એ સંપૂર્ણ નાશ પામી ગઈ છે. એટલે દર્શનમાં જેનો સંપૂર્ણ ગયો તે શાશ્વત શ્રદ્ધા અથવા ક્ષાયક સંકિત કહેવાય છે. કૃપાળદેવને ઉપદેશ થયા 709 પેજ ઉપર કોઈએ પ્રશ્ન કર્યો, સમ્યક્ત્વ સાથી પ્રગટે. સમ્યક્ત્વ સાથી પ્રગટે. ઉત્તર, આત્માનો યથાર્થ લક્ષ્ય થાય તેથી. આત્માનો યથાર્થ લક્ષ્ય થાય તેથી. સમ્યક્ત્વના બે પ્રકાર છે, એક વ્યવહાર અને બીજો પરમાર્થ. સદગુરુના વચનોનું સાંભળવું, તે વચનોનો વિચાર કરવો, તેની પ્રતીતિ કરવી, તે વ્યવહાર સમ્યક્ત્વ. અને આત્માની ઓળખાણ થાય તે પરમાર્થ સમ્યક્ત્વ. કોઈએ પ્રશ્ન કર્યો કે સંકિત સાથી પ્રગટે, આત્મદર્શન કેવી રીતે થાય? તેના ઉત્તરમાં કૃપાલદેવે કહ્યું કે સદગુરુ દ્વારા આત્માનો યથાર્થ લક્ષ્ય થાય તેથી. આત્મા કઈ વસ્તુ છે? જ્ઞાન દર્શનમય આત્મા છે. શરીર એ પૂતગલનો ધર્મ છે. એ આત્માનું સ્વભાવ નથી.
આત્મા અને દેહ ભિન્ન છે. એ જે ભેદ છે તે સદગુરુ દ્વારા એને લક્ષ્યમાં લઈને તે પ્રમાણે માન્ય કરે તે વ્યવહાર સંકિત. તે પ્રમાણે સાક્ષાત દેહથી ભિન્ન એવા આત્માનો અનુભવ થાય તે પ્રત્યક્ષ શ્રદ્ધા અર્થાત નિશ્ચય સંકિત. આત્માનું યથાર્થ લક્ષ્ય થાય તેથી સંકિત પ્રગટે. એ સમ્યક્ત્વના બે ભેદ કૃપાલ કે વ્યવહાર સંકિત અને પરમાર્થ સંકિત છે. વ્યવહાર સંકિતનો અર્થ શું? તો કે સદગુરુના વચનોનું સાંભળવું, તે વચનોનો વિચાર કરવો, તેની પ્રતીતિ કરવી તે વ્યવહાર સંકિત. સત્પુરુષોએ જે તત્વ 7 તત્વો કે 9 પદાર્થનું સ્વરૂપ કહ્યું તે પ્રમાણે સાંભળવું, સાંભળ્યા પછી તેનો વિચાર કરવો અને વિચાર કર્યા પછી તેની પ્રતીતિ કરવી. સાંભળે તો ઘણા, એ પણ ભાગ્ય હોય તો સંભળાય, પણ સાંભળ્યા પછી જો એ તત્વનો વિચાર ન કરે તો એ શ્રવણ તો પવનની લહેર માફક છે, આવીને ગયું, એનું કોઈ લાભ નહીં થાય. એટલે પહેલાં તો સદગુરુના વચનોનું સાંભળવું, સાંભળ્યા પછી તે વચનોનો વિચાર કરવો અને પછી તેની પ્રતીતિ કરવી, શ્રદ્ધા કરવી કે જેમ કૃપાળદેવે આપણા માટે જેમ કૃપાળદેવે કહ્યું તેમ જ મોક્ષ માર્ગ છે, એમ જ મોક્ષ માર્ગ હોય એવું દ્રઢ શ્રદ્ધાન થવું તે છે વ્યવહાર સમ્યક્ત્વ. અને તે આત્માની ઓળખાણ થાય તે પરમાર્થ સંકિત. દેહથી ભિન્ન એવો આત્મા છે એ જ્યારે ઓળખાણ થાય, અનુભવમાં આવે ત્યારે તેને નિશ્ચય સંકિત અથવા પરમાર્થ સંકિત કહેવામાં આવે છે. હવે પત્રાંક 431 કૃપાલદેવ કહે છે, આત્મા જે પદાર્થને તીર્થંકરે કહ્યો છે તે જ પદાર્થની તે જ સ્વરૂપે પ્રતીતિ થાય, તે જ પરિણામે આત્મા સાક્ષાત ભાસે, તેને પરમાર્થ સમ્યક્ત્વ છે એવો શ્રી તીર્થંકરનો અભિપ્રાય છે. ભગવાન તીર્થંકરોએ આત્માનું સ્વરૂપ અનુભવીને કહ્યું કે આત્મા જે પદાર્થને શ્રી તીર્થંકર ભગવંતોએ કહ્યો છે તે જ પદાર્થની તે જ સ્વરૂપે પ્રતીતિ થાય, તે જ પરિણામે આત્મા સાક્ષાત ભાસે, તેને પરમાર્થ સમ્યક્ત્વ છે એવો શ્રી તીર્થંકરનો અભિપ્રાય છે. ભાસે અનુભવમાં આવે તેને પરમાર્થ સંકિત કહ્યું. જેમ ભગવંતે કહ્યો દેહથી ભિન્ન સ્વસ્વરૂપે જીવનારો જ્ઞાન દર્શનમય જેના લક્ષણ, એવો જે આત્મા કહ્યો રાગ દ્વેષ અજ્ઞાનથી રહિત, એવો શુદ્ધ આત્મા જેવો જ્ઞાની પુરુષોએ કહ્યો તેવો આત્મા અનુભવમાં આવો તે છે પરમાર્થ સંકિત. એવો શ્રી તીર્થંકરનો અભિપ્રાય છે. એવું સ્વરૂપ જેને ભાસ્યું છે તેવા પુરુષને વિશે નિષ્કામ શ્રદ્ધા છે, જેને તે પુરુષને બીજ રૂચિ સમ્યક્ત્વ છે. દેહથી ભિન્ન એવું આત્મા સ્વરૂપ જેને ભાસ્યું, અનુભવમાં આવ્યું તેવા જ્ઞાની પુરુષને વિશે જેને નિષ્કામ શ્રદ્ધા છે. નિષ્કામ શ્રદ્ધા કે આ સાચા સત્પુરુષ છે અને એનાથી કોઈ પણ સંસારિક કામના રાખે નહીં, માત્ર આત્માર્થના લક્ષ્યે સત્પુરુષની ભજના કરે, એની વાણીને વાંચે વિચારે અને તે પ્રમાણે વર્તે, પણ નિષ્કામ ભાવે. એવું આત્મ સ્વરૂપ જેને ભાસ્યું છે તેવા પુરુષને વિશે નિષ્કામ શ્રદ્ધા છે, જેને તે પુરુષને બીજ રૂચિ સમ્યક્ત છે એમ કહીએ છીએ. બીજ રોપાઈ ગયું, શ્રદ્ધા થઈ ગઈ, વ્યવહાર સંકિત. એટલે આ સત્પુરુષ સાચા છે. એ કહે છે એમ જ મોક્ષ માર્ગ હોય, એની આજ્ઞાઓ વર્તે જ મારું કલ્યાણ છે, એવું જેને દ્રઢ થયું તે નિષ્કામ શ્રદ્ધા. તેવા પુરુષની નિષ્કામ ભક્તિ અબાધાએ પ્રાપ્ત થાય. એવા ગુણો જે જીવમાં હોય તે જીવ માર્ગાનુસારી હોય એમ જીન કહે છે. જીનેશ્વર ભગવાન એમ કહે છે કે એવા સાચા આત્મજ્ઞાની પુરુષમાં જેને નિષ્કામ ભક્તિ છે, અબાધાએ કોઈ પણ બાધા પીડા રહી જે સત્પુરુષની ભક્તિ માત્ર આત્માર્થે કરે છે, એવા ગુણો જે જીવમાં હોય તે જીવ માર્ગાનુસારી હોય એમ કહે છે. તે જીવ સાચો મોક્ષ માર્ગને અનુસરનારો છે કે જે ભગવાનની ભક્તિ કરીને માત્ર જન્મજરા મરણથી મુક્ત થવાની જ કામના રાખે છે અને જેને સંસારિક કોઈ પ્રયોજન નથી.
માત્ર આત્માર્થનું લક્ષ્ય છે, તેને માર્ગાનુસારી કહીએ છીએ. સમ્યક દર્શનનું મુખ્ય લક્ષણ વિતરાગતા જાણીએ છીએ અને તેવો અનુભવ છે. પત્રાંક 324 એમ કહ્યું, સમ્યક દર્શનનું મુખ્ય લક્ષણ વિતરાગતા જાણીએ છીએ અને તેવો કૃપાલ કે તેવો અનુભવ છે. કૃપાલ કે અમને તેવો અનુભવ છે માટે કહીએ છીએ. અનુભવથી કહીએ છીએ કેમ કે અમને વિતરાગતા પ્રવર્તે છે. અમે વિતરાગ છીએ. જેટલા વ્યવહારમાં બેઠા છતાં વિતરાગ છીએ અને જ્ઞાનાવતાર છીએ. નિસ્સંદેહ જ્ઞાનાવતાર છે અને વ્યવહારમાં બેઠા છતાં વિતરાગ છીએ. એવો કૃપાલને અનુભવ છે માટે એમણે આવું કહ્યું. એના વિશે પંડિત લાલન જે કૃપાલના પ્રસંગમાં આવેલા એ કહે છે, અર્ધશતાબ્દીમાં લખેલું છે કે પરમ કૃપાળુ દેવે જે માર્ગ કહ્યો છે તેમાં આપણે અડગ શ્રદ્ધા કેળવીએ. પરમ કૃપાળુ દેવે જે મોક્ષ માર્ગ કહ્યો છે તેમાં આપણે અડગ શ્રદ્ધા કેળવીએ. ગુરુદેવમાં જેમ જેમ શ્રદ્ધા વધતી જાય તેમ તેમ આપણો ઉદ્ધાર નજીક છે. તે શ્રદ્ધા કેવી જોઈએ? તો કે ગૌતમ સ્વામીને મહાવીર પ્રત્યે જેવી શ્રદ્ધા હતી, લઘુરાજ સ્વામીને કૃપાલદેવ પ્રત્યે જેવી શ્રદ્ધા હતી તેવી શ્રદ્ધા, તેવો પ્રેમ હોવો જોઈએ. કે આ સાચા સત્પુરુષ છે, એના વડે મારો ઉદ્ધાર થાય એમ છે. તો કૃપાલદેવમાં કે છે આપણે એવી શ્રદ્ધા વધતી જાય અને એના વડે જ મારું કલ્યાણ છે એવો ભાવ હોવો જોઈએ. પણ શ્રદ્ધા કેવી? તો કે ગૌતમ સ્વામીને જેવી ભગવાન મહાવીર પ્રત્યે હતી કે પ્રભુશ્રીને રોમે રોમે કૃપાલદેવ હતા એવી શ્રદ્ધા જોઈએ. શ્રદ્ધા પરમ દુલ્હા. પ્રભુશ્રી કે શ્રદ્ધા પરમ દુર્લભ છે. જો સાચા સત્પુરુષની યથાર્થ શ્રદ્ધા થઈ ગઈ એનું અડધું કામ થઈ ગયું. મુખ્ય પાયો છે આ શ્રદ્ધા. એ પાયો છે. તેના ઉપર પાયો મજબૂત હોય ને મકાન ચણાય તો કોઈ દિવસ પડે નહીં. જેમ શીશું રેડ્યું હોય પાયામાં અને એ પાયો કેવો મજબૂત હોય એવી રીતે શ્રદ્ધાને મજબૂત કરી દો. પ્રભુશ્રી કે કદી હાલે નહીં. ગમે તેવા કહેવાતા સત્પુરુષ કે જ્ઞાની મળે પણ એ કોઈ દિવસ ડગે નહીં, ચલાયમાન થાય નહીં એવી દ્રઢ શ્રદ્ધા હોવી જોઈએ. સમ્યક દર્શનનું મુખ્ય લક્ષણ વિતરાગતા જાણીએ છીએ અને તેવો અનુભવ છે. ઉપદેશ છાયામાં 724 પાન ઉપર કૃપાલે કહે છે, અનુભવી વૈદ્ય તો દવા આપે પણ દર્દી જો ગળે ઉતારે તો રોગ મટે. તેમ સદગુરુ અનુભવ કરીને જ્ઞાનરૂપ દવા આપે પણ મુમુક્ષુ ગ્રહણ કરવારૂપ ગળે ઉતારે ત્યારે મિથ્યાત્વરૂપ રોગ ટળે. અનુભવી વેદ તો નાડી વેદ હોય કે અનુભવથી નિષ્ણાત વેદોએ તપાસ કરીને આપણને દવા આપે પણ દર્દી એ દવાને ગળે ઉતારે તો રોગ મટે. તેમ સત્પુરુષો આત્મ અનુભવ કરી અને આત્મશુદ્ધિ કરવા માટે જે જ્ઞાનરૂપ દવા આપે, સમજણ આપે સાચી, પણ મુમુક્ષુ એ પ્રમાણે વર્તે નહીં, એની આજ્ઞા પ્રમાણે, તો એનો રોગ મિથ્યાત્વરૂપ રોગ કેવી રીતે ટળે? માટે કૃપાલદેવે કહ્યું, અનુભવી વૈદ્ય તો દવા આપે પણ દર્દી જો ગળે ઉતારે તો રોગ મટે. તેમ સદગુરુ અનુભવ કરીને જ્ઞાનરૂપ દવા આપે પણ મુમુક્ષુ ગ્રહણ કરવારૂપ ગળે ઉતારે ત્યારે મિથ્યાત્વરૂપ રોગ ટળે. દવા સારી, વેદ સારા એમ માત્ર એની પ્રશંસા કર્યા કરીએ અને એને જે રોગની દવા આપીએ જો પેટમાં ન ઉતારીએ તો એ રોગ કેવી રીતે નાશ પામે? એવી રીતે સદગુરુ દ્વારા જે આત્માની સમજ, 6 પદની શ્રદ્ધા વગેરે કરવા કહ્યું તે કરીએ નહીં તો અનાદિનો મિથ્યાત્વરૂપી રોગ, આત્મભ્રાંતિ સમરોગની સદગુરુ વૈદ્ય સુજાણ અને ગુરુ આજ્ઞા સંપત્તિની ઔષધ વિચાર ધ્યાન. આ પ્રમાણે વિચારરૂપ ધ્યાન એના વચનોનું નહીં કરે વિચાર, તો કોઈ દિવસ આત્મભ્રાંતિ જાય નહીં અને સમકિત પ્રાપ્ત થાય નહીં. વળી કૃપાલદેવે કહ્યું, વશિષ્ઠજીએ રામને ઉપદેશ દીધો ત્યારે રામે ગુરુને રાજ અર્પણ કરવા માંડ્યું પણ ગુરુએ રાજ લીધું જ નહીં.
પણ અજ્ઞાન ટાળવાનું છે એવો ઉપદેશ દઈ પોતાપણું મટાડ્યું. અજ્ઞાન ગયું, તેનું દુઃખ ગયું. શિષ્ય અને ગુરુ આવવા જોઈએ. વશિષ્ઠ ઋષિ શ્રી રામના ગુરુ હતા. શ્રી રામને ઉપદેશ આપ્યો ત્યારે પ્રસન્ન થઈ, ગુરુ પર પ્રસન્ન થઈને શ્રી રામે રાજ્ય અર્પણ કરવા માંડ્યું કે હે ગુરુદેવ, આ બધું આપનું છે. ત્યારે વશિષ્ઠ ગુરુએ રાજ નહીં લીધું, પણ એમ કહ્યું કે અજ્ઞાન નાશ કરો, અમારે રાજ્યને શું કરીએ. પણ અનાદિનું ચાલ્યું આવતું અજ્ઞાન છે એને ટાળવાનો ઉપદેશ આપ્યો. એવો ઉપદેશ દઈ શ્રી રામનું અજ્ઞાન મટાડ્યું. આવા સાચા ગુરુ જોઈએ, અને એ અજ્ઞાન મટવાથી શ્રી રામનું દુઃખ ગયું. શિષ્ય અને ગુરુ કે આવવા જોઈએ. લોભી ગુરુ હોય, શિષ્ય પાસે પૈસા લઈ અને શિષ્યને કહી દે કે તારું કલ્યાણ થઈ જશે, એમ કલ્યાણ નહીં થાય. પણ સાચા વશિષ્ઠ ઋષિ હતા, એટલે એમને એનો જે રોગ છે અનાદિનો આત્મભ્રાંતિરૂપ, એ ટાળવા માટે એમને બોધ આપીને એમનું અજ્ઞાન દૂર કરી લીધું, જેથી એમનું દુઃખ સર્વકાળ માટે ગયું. આવા શિષ્ય અને ગુરુ હોવા જોઈએ. કબીરદાસજી કહે છે, जिनका गुरु है लालची, दया नहीं सिख माही, उन दोनों को भेजिए उजड़ कुआ माई. જેના ગુરુમાં ગુરુ લોભી છે, લાલચી છે, શિષ્યનું ધન પડાવાય છે, અને એના શિષ્યમાં પણ દયા નથી, તો કે એ પોતે એ બેને કોઈ ઉજળ કુવામાં મોકલી દો. કેમ? તો કે બીજાને પણ સંસાર સમુદ્રમાં ડૂબાડશે. એટલે એવા કડક શબ્દો વાપર્યા કે આ બે જ મળશે, પણ બીજાને તો એનો તો સંસાર નહીં વધારે. जिनका गुरु है लालची, दया नहीं सिख माही, सिख એટલે શિષ્ય માહી, ઉન દોનું કો ભેજીએ ઉજળ કુઆ માહી. આવું મહાપુરુષો કામ કે મહાત્માઓ, કારણ કે એ પોતે તો ડૂબે ડૂબે, બીજાને લઈને ડૂબે છે. એટલે બે તો મરે, પણ બીજાનું તો બુરું નહીં થાય, એના માટે કે છે. એટલે સમ્યક દર્શન, જ્ઞાન, દર્શન, સંયમ આદિ મોક્ષપદના ઉપાય છે. ભગવંતોએ જે કંઈ આપણને સાચી સમજ આપી, હવે એનું શ્રદ્ધાન થવું જોઈએ. આપણને એ વાત માન્ય થવી જોઈએ. આપણી મિથ્યા માન્યતાઓ એના ઉપદેશે ટળવી જોઈએ. નાની પુરુષે જે કહ્યું તે શ્રદ્ધાનમાં આવવું જોઈએ કે એમ જ છે, હું દેહથી ભિન્ન એવો આત્મા છું, આત્મા જ છું, અવિનાશી છું, જ્ઞાન દર્શનમય છું, ત્રિકાળમાં મારો નાશ નથી, હું કોઈ દિવસ જન્મ્યો નથી, માટે મરવાનો નથી, એવો અને દ્રઢ નિશ્ચય જોઈએ. કરતા છું વિભાવે, કર્મનો કરતા, નહીં તો મૂળ સ્વભાવનો કરતા, પણ એના ફળનો ભોગતા પણ એના માટે જ છું. વિભાવ કર્યો, વિભાવ રાગદેશ માટે આ નરક નિગોદાદી 4 ગતિઓમાં દુઃખ ભોગવું છું. અને એ સરથી મુક્ત થવાનું મોક્ષ છે, એનો ઉપાય પણ છે. એવા છપદ વગેરે જ્ઞાની પુરુષોએ જે કહ્યું તેનો વિશ્વાસ જોઈએ, શ્રદ્ધા જોઈએ, તો જ એ આચરણમાં આવશે. જીવનમાં ક્યારે પરિણમે કે જ્ઞાની પુરુષે કહ્યું વાત માન્ય થાય તો મનાય જ નહીં. કૃપાલદેવ પ્રત્યે આપણને વિશ્વાસ નહીં હોય તો એની વાત ક્યાંથી મનાય? એટલે અહીંયા કહે છે કે ગુરુ અને શિષ્ય તો આવવા જોઈએ કે જે શિષ્યનો અનાદિનો રોગ ટાળે, ભ્રાંતિરૂપ આત્મભ્રાંતિરૂપ રોગ નાશ કરે. વળી પત્રાંગ 860માં કૃપાલદેવ જણાવે છે, મહત્ પુરુષનો નિરંતર અથવા વિશેષ સમાગમ, વિતરાગ, શ્રુત ચિંતવના અને ગુણ જિજ્ઞાસા દર્શન મોહનો અનુભાગ ઘટવાના મુખ્ય હેતુ છે. તેથી સ્વરૂપ દ્રષ્ટિ સહજમાં પરિણમે છે. દર્શન મોહ અને ચારિત્ર મોહ. દર્શન મોહ એટલે મિથ્યાત્વ, અગૃહિત મિથ્યાત્વ તો અનાદિથી ચાલ્યું આવે છે. અને એમાં વળી અહીંયા કુગુરુ કે કુધર્મ કુલગુરુને પોતાના ગુરુ માની લે તો એ વળી ગ્રહિત મિથ્યાત્વ થયું. એમ મહત્પુરુષનો, મોટા પુરુષોનો, આત્મજ્ઞાની મહાત્માઓનો નિરંતર હંમેશા અથવા વિશેષ સમાગમ થાય, અથવા વિતરાગ, ભગવંતોએ જે શ્રુત કહ્યું શાસ્ત્રો એની ચિંતન કરે, ચિંતવના અને ગુણ જિજ્ઞાસા, ગુણો પ્રાપ્ત કરવાની સાચા અંતરથી જિજ્ઞાસા, એ દર્શન મોહ ઘટવા, અનુભાગ ઘટવાનો મુખ્ય ઉપાય છે.
અનાદિથી દર્શન મોહ દેખત ભૂલી દેખે છે ને ભૂલે છે. કેમ કે આત્મદ્રવ્ય દ્રષ્ટિ ભૂલી ગયો છે. પર્યાય દ્રષ્ટિ વડે એનો મોહ ગાઢ થાય છે અને મહામોહ પણ કહ્યો છે દર્શન મોહને. અને એ જ સર્વ દુઃખનું મૂળ છે. મિથ્યાત્વ સર્વ પાપનો બાપ છે. એક બાજુ 17 પાપ મૂકો ને એક બાજુ 18મું મિથ્યા દર્શન શલ્ય, તો 17 પાપો રાઈના દાણા સમાન અને એકલું આ મિથ્યાત્વ તે મેરુ પર્વત જેવું. કેમ કે બધા પાપો બધા દુઃખો આ મિથ્યાત્વને લઈને જ છે. હવે એને ઘટાડવું હોય તો મહાપુરુષોનો સમાગમ કે એના વચનોનો સમાગમ કે ગુણ જિજ્ઞાસા ગુણ પ્રાપ્ત કરવાની સાચી આકાંક્ષા એ દર્શન મોહનો અનુભાગ ઘટવાનો મુખ્ય હેતુ છે. તેથી સ્વરૂપ દ્રષ્ટિ સહજમાં પરિણમે છે. મહાપુરુષ જ્ઞાની પુરુષનો સમાગમ હોય તો એ આત્મદ્રષ્ટિ કરાવે. જેને આત્મજ્ઞાન થયું છે તે જ આત્માનું ભાન કરાવી શકે. જેને આત્મા અનુભવે જ નથી એ બીજાને શું માર્ગ બતાવી શકે. એકવાર ઠાકરસિંહભાઈ જે સુભાગભાઈના ભાણા હતા એ વવાણિયામાં પણ કૃપાલદેવની પાસે આવીને રહેલા. તે વખતે બપોરે શ્રી કૃપાનાથની સાથે હું શ્રી ઠાકોર મંદિરે ગયો. કૃપાલદેવની સાથે એ ઠાકોરજીના મંદિરે ગયા વવાણિયામાં. તે વખતે ત્યાં કોઈ 2 સંન્યાસી બહાર ગામથી આવેલા બેઠા હતા. પાછળથી જાણ્યું કે તે સંન્યાસીઓ ખાસ કૃપાનાથની વિદ્વતા જોવાને જ બહાર ગામથી અત્રે આવેલા હતા. તેથી તેઓના આમંત્રણથી જ કૃપાનાથનું મંદિરે જવું થયું હતું. પછી ખબર પડી કે ઠાકોરના મંદિરે શા માટે આવ્યા, શ્રી કૃષ્ણના મંદિરે, તો કે સંન્યાસીઓ એ મળવા માટે જ કૃપાલદેવને આવેલા અને એમના માટે જ એમના આમંત્રણથી જ કૃપાલદેવ ત્યાં ગયેલા. ત્યાં સંન્યાસીઓ સમીપે કૃપાનાથે 2 હસ્તે પ્રણામ કરી કૃપાનાથ નીચે ગોદડા ઉપર બિરાજ્યા. શરૂઆતમાં જ સંન્યાસીઓએ કહ્યું, કૃપાલદેવે એમનો વિનય કરવા સંન્યાસીઓ ઉપર બેઠેલા તેમથી નીચે બેઠા સામે. ત્યારે શરૂઆતમાં જ સંન્યાસીઓએ કહ્યું, એ સંન્યાસીઓએ જાણેલું કે અહીંયા શ્રીમદ રાજચંદ્ર કરીને છે ને એ જૈન ધર્મ સંબંધી જણાવે છે, જાણકાર છે, શાસ્ત્રોને વિદ્વાન છે, જૈનની માન્યતાવાળા છે. એટલે પહેલાથી જે સંન્યાસીઓ એમ બોલ્યા કે जैन में कुछ नहीं है, जैन तो बड़े म्लेच्छ मार्ग हैं. એમ જૈન માર્ગની દુગંછા કરવા માંડી. ત્યારે કૃપાળુદેવે તેમને પૂછ્યું, તમે જૈનના પુસ્તકો જોયા, અગર વાંચ્યા કે વિચાર્યા છે? તમે જૈન મ્લેચ્છ માર્ગે દુગંછા વાળો છે, એમાં કંઈ જ નથી જૈનમાં, એ તમે વાંચ્યા છે એનો ગ્રંથો કે કંઈ વિચાર્યા છે? તો તે સંન્યાસીઓ કહે, ના મેં નથી વાંચ્યા. ત્યારે કૃપાનાથ કહે, જૈન સ્વમત અને વેદ પરમત એવું અમારી દ્રષ્ટિમાં નથી. જૈન સ્વમત અમારું મત છે અને વેદ પરમત છે એવું અમારી દ્રષ્ટિમાં નથી. અમે અમારી યથાશક્તિ જૈન તથા વેદના પુસ્તકોનું અવલોકન કરેલું છે. તો અમારી દ્રષ્ટિએ તો અમને એમ લાગે છે કે જૈનને સંક્ષેપીએ તો તે વેદ જ છે અને વેદને વિસ્તારીએ તો તે જૈન જ છે. વેદનો વિસ્તાર કરીએ તો જૈન અને જૈનને સંક્ષેપીએ તો એનું એક અંગ છે. ષટ દર્શન જીન અંગ ભણી છે. એમ અમને તો કંઈ લાંબો ભેદ જણાતો નથી, એનો જ એક ભાગ છે. અપેક્ષાએ જોતા વેદાંતની કે બૌદ્ધની કે સાંખ્યની બધાની વાત સાચી છે. અપેક્ષાવાદ સ્યાદવાદથી અને એકાંતવાદથી એમ અમને તો કંઈ લાંબો ભેદ જણાતો નથી. અને તમે કે જેણે જૈનના પુસ્તકો અવલોક્યા નથી અને વેદના પરિચય છો, તો તમે જોયા તપાસ્યા વગર જૈનની આવી દુગંછા કરો તે તમારા જેવા મહાત્માઓને ઘટે નહીં. તમે મહાત્મા થઈ
અને વગર જાણીએ વગર વાંચીએ જઈને તો મ્લેચ્છ માર્ગે એમાં કુછ કંઈ જ નથી એવું કહી દો, એ તમારા માટે મુક્તિ શોભતું નથી. એમ કહ્યું. એમ લંબાણથી વિવેચન કર્યું એટલે છેવટે તે સંન્યાસીઓએ જૈનની કરેલી દુગંછા માટે પોતે માફી માગી અને કૃપાનાથને બે હસ્તે પ્રણામ કરીને ત્યાંથી ગયા. એમ સમાગમ થાય તો એને ખ્યાલમાં આવે કે સત શું કે અસત શું છે. એટલે દર્શનમાં એટલે મિથ્યા માન્યતાઓ ઘટવાનો ઉપાય મહાપુરુષોનો સમાગમ છે. કાં એના વચનોને વિચાર્યા હોય તો કંઈ ખ્યાલમાં આવે. બાકી આમના વગર વાંચીએ કહી દે આ ખોટું છે આ સાચું છે, એ યથાર્થ નથી. એટલે સમ્યક દર્શન સત અસતનું પહેલાં તો જાણપણા પછી શ્રદ્ધા હોવી જોઈએ. સાચું શું ખોટું શું જાણ્યા પછી તે પ્રમાણે જે સત છે એને માનવું જોઈએ. મારું તે સાચું, સાચું તે મારું, તે સાચું એમ નહીં, સાચું તે મારું. સત્ય જ્યાંથી હોય, કોઈ પણ ધર્મમાં સાચી વાત હોય તેને ગ્રહણ કરવાનું કૃપાલદેવે કહ્યું છે. ભલે વેદાંતની વાત હોય પણ આત્માને હિતકારી હોય તો એ લેવા કહ્યું, અને પોતાની વાત મિથ્યા જણાય તો તજવા કહ્યું. વ્યાખ્યાન સારમાં 743 પૃષ્ઠ પર કૃપાલદેવ જણાવે છે, આત્મ અનુભવ ગમ્ય અથવા આત્મજનિત સુખ અને મોક્ષ સુખ તે એક જ છે, માત્ર શબ્દ જુદા છે. આત્મ અનુભવ ગમ્ય અથવા આત્મજનિત સુખ, આત્માના પ્રદેશોમાંથી ઉત્પન્ન થતું જે સુખ છે, અથવા આત્માના અનુભવનું સુખ છે, એ બંને મોક્ષ સુખ જ છે. એમાં કોઈ ફરક નથી. એને જ મોક્ષ સુખ કહ્યું છે. સર્વ કર્મોથી મુકાયેલો શુદ્ધ આત્મા જે સ્વભાવમાંથી ઉત્પન્ન થયેલું સુખ ભોગવે તેને જ મોક્ષ સુખ કહ્યું છે. મોક્ષ એટલે મુક્તિ સાથી સર્વ કર્મોથી અથવા મોહનીય કર્મથી. મોહની કર્મ કહ્યું કે બધા કર્મો આપોઆપ નાશ પામી જાય છે. આત્મ અનુભવ ગમ્ય અથવા આત્મજનિત સુખ અને મોક્ષ સુખ તે એક જ છે, માત્ર શબ્દ જુદા છે. અને ચોથા ગુણસ્થાનક વાળાની કેવી સ્થિતિ હોય સમ્યક દ્રષ્ટિની, તો કૃપાલ કે ગણધર જેવી મોક્ષ માર્ગની પરમ પ્રતીતિ આવે એવી, ગણધર પુરુષોને જે મોક્ષની શ્રદ્ધા હોય મોક્ષ માર્ગની, એવી જ સમ્યક દ્રષ્ટિને એવી શ્રદ્ધા હોય. અનુભવાત્મક સંગીત જેને થયું તેની આ વાત છે. જો કે પરોક્ષ શ્રદ્ધા પણ બળવાન છે, એ જેવી તેવી નથી. એ પણ જો સાચી હોય તો એ પણ 15 ભવે વધારે મોક્ષ આપે એવી છે. વચનામૃત પત્રાંક 47 કૃપાલદેવ કહે છે, સમ્યક દર્શન કઈ પ્રકૃતિઓના નાશથી ઉત્પન્ન થાય તે કહે છે. અનંતાનુબંધી ક્રોધ, અનંતાનુબંધી માન, અનંતાનુબંધી માયા અને અનંતાનુબંધી લોભ એ 4, તથા મિથ્યાત્મોની, મિશ્રમોની, સમ્યકમોની એ 3, એમ એ 7 પ્રકૃતિ જ્યાં સુધી ક્ષોપશમ ઉપશમ કે ક્ષય થતી નથી ત્યાં સુધી સમ્યક દ્રષ્ટિ થવું સંભવતું નથી. અનંત સંસાર વધારે એવા જે કશાય ભાવો હોય ત્યાં સુધી સંકિત નહીં થાય. અનંતાનુબંધી ક્રોધમાન, માયાલોભ, મિથ્યાત્મોની, મિશ્રમોની, સંકિતમોની એ 7 પ્રકૃતિઓ જ્યાં સુધી ઉપશમે કે ક્ષોપશમ કે ક્ષય નહીં થાય ત્યાં સુધી સમ્યક દ્રષ્ટિપૂર્ણ પ્રાપ્ત નહીં થાય. અને એ 7 પ્રકૃતિ જેમ જેમ મંદતાને પામે તેમ તેમ સમ્યક્ત્વનો ઉદય થાય છે. તે પ્રકૃતિઓની ગ્રંથિ છેદવી પરમ દુર્લભ છે. જેની તે ગ્રંથિ છેદાઈ તેને આત્મા હસ્તગત થવો સુલભ છે. તત્વજ્ઞાનીઓએ એ જ ગ્રંથિને ભેદવાનો ફરી ફરીને બોધ કર્યો છે. જે આત્મા અપ્રમાદપણે તે ભેદવા ભણી દ્રષ્ટિ આપશે તે આત્મા આત્મત્વને પામશે એ નિસંદેહ છે. જે આત્મા આ કશાયોને ઘટાડવા મથશે અને મિથ્યાત્વને મંદ કરવાનો પુરુષાર્થ કરશે, એટલે દર્શન મોહની ચારિત્રમો એ બેને મોહની કર્મના 2 ભેદ, એ બેને ઘટાડવાનો જે પુરુષાર્થ કરશે તે અપ્રમાદપણે આ ગ્રંથિને ભેદવાનો જે અભ્યાસ કરશે તે આત્મા આત્મત્વને પામશે, પોતાના સહજાત્મ સ્વરૂપને પામશે.
પણ એ પ્રકૃતિઓની ગ્રંથિ છેદવી બહુ દુર્લભ છે. અનંત કાળ વહી ગયો, યથા પ્રવર્તિકરણ સુધી અનંત વાર આવ્યો, પણ કરકડિયા કરી આગળ વધીને જે અનિવૃત્તિકરણ છેલ્લે કરીને ભેદીને સ્વરૂપનો અનુભવ કરવો આત્માનો, એ બહુ દુર્લભ થઈ પડ્યું છે. સત્પુરુષનો આશ્રય જોઈએ. સ્વચ્છંદે કદી પ્રાપ્ત થાય નહીં, કુગુરુ આશ્રય પણ નહીં થાય. સત્પુરુષના બોધ બળે ભવ તરીએ, એટલે બળ જોઈએ છે. સત્પુરુષનો દ્રઢ આશ્રય જોઈએ, એના બળે આગળ વધી શકે. અને આમ સાત પ્રકૃતિઓનો ઉપશમ થવાથી ઉપશમ સંકિત પ્રગટે છે, ક્ષોપશમ થવાથી ક્ષોપશમ સંકિત પ્રગટે છે, અને સાતે પ્રકૃતિઓ સંપૂર્ણ નિર્મૂળ થવાથી ક્ષાયિક સંકિતની પ્રાપ્તિ થાય છે. ઉપદેશ છાયા 686 પૃષ્ઠ પર કૃપાલદેવે કહ્યું કે દેવ અરિહંત, ગુરુ નિર્ગ્રંથ અને ધર્મ કેવડીનો પ્રરૂપેલો એ ત્રણેયની શ્રદ્ધાને જૈનમાં સમ્યક તો કહ્યું છે. વ્યવહાર સંકિત દેવગુરુ ધર્મની શ્રદ્ધા, દેવ અરિહંત 18 દૂષણ રે દેવ અરિહંત, ગુરુ નિર્ગ્રંથ જેની મિથ્યાત્રૂપી ગ્રંથિ છેદાઈ ગઈ, આત્મજ્ઞાન થયું, તે આત્મજ્ઞાન ત્યાં મુનિપણું તે સાચા ગુરુ હોય. આવા ગુરુ નિર્ગ્રંથ અને કેવડી ભગવંતનો પ્રરૂપેલો ધર્મ, પદાર્થનું સંપૂર્ણ દ્રવ્યગુણ પર્યાય સર્વ જાણી અને જે મોક્ષનો માર્ગ આપણને બતાવ્યો છે, એવા કેવડી ભગવંતનો અહિંસા મૂળ ધર્મ એનો પ્રરૂપેલો તે ત્રણેયની શ્રદ્ધાને જૈનમાં સમ્યક તો કહ્યું છે. જૈનમાં તેને સમકિત કહ્યું. કુગુરુને માને નહીં, કુદેવને ભજે નહીં, કે કુધર્મ પ્રમાણે ચાલે નહીં. સાચા દેવગુરુ ધર્મને જ માને અંતરથી અને તે પ્રમાણે જ વર્તે, તેને જૈનમાં વ્યવહાર સંકિત કહ્યું છે. માત્ર ગુરુ અસત હોવાથી દેવ અને ધર્મનું ભાન નહોતું, સદગુરુ મળવાથી તે દેવ અને ધર્મનું ભાન થયું. તેથી સદગુરુ પ્રત્યે આસ્થા એ સમ્યક્ત્વ. અનાદિકાલના પરિભ્રમણમાં આ જીવને કુગુરુ જો મળે તો દેવનું સ્વરૂપ અને ધર્મનું સ્વરૂપ પણ વિપરીત સમજાય છે. પણ ગુરુ જો સાચા મળી આવે તો સાચા દેવ જે 18 દૂષણ રે દેવ તેનું સ્વરૂપ યથાર્થ સમજાવે, અને ધર્મ પણ આ આત્મ વિચાર કર્તવ્યરૂપ ધર્મ ભજવો યોગ્ય છે, તેની સાચી સમજ સદગુરુ જ આપી શકે. એટલે અહીંયા કહ્યું માત્ર ગુરુ અસત હોવાથી દેવ અને ધર્મનું ભાન નહોતું, હવે સદગુરુ મળવાથી તે દેવ અને ધર્મનું ભાન થયો. તેથી સદગુરુ પ્રત્યે આસ્થા એ સમ્યક્ત્વ. જેટલી આસ્થા અને અપૂર્વપણું તેટલું સમ્યક્ત્વનું નિર્મળપણું સમજવું. આવું સાચું સમ્યક્ત્વ પામવાની ઈચ્છા કામના સદાય રાખવી. કૃપાલદેવ કહે છે જેટલી સત્પુરુષ પ્રત્યે સદગુરુ પ્રત્યે આસ્થા શ્રદ્ધા, તેટલું અપૂર્વપણું એટલે જેટલી આસ્થા અને અપૂર્વતા લાગે, સત્પુરુષનું મહાત્મ્ય ભાસે, તેટલું સમ્યક્ત્વનું નિર્મળપણું સમજવું. સંકિત નિર્મળ થતું જાય, શ્રદ્ધા બળવાન થતી જાય, અને જેટલી શ્રદ્ધા બળવાન તેટલું એનું ચારિત્ર પણ નિર્મળ થતું જાય. રુચિ અનુયાયી વીર્ય ચરણ ધારા સદે. જેવી રુચિ તે પ્રમાણે એનું વીર્ય સ્ફુરે છે, બળ પુરુષાર્થ થાય છે. એટલે બહુ બળવાળી શ્રદ્ધા જેની તે પુરુષાર્થે ઘેલોજી. આવું સાચું સમ્યક્ત્વ પામવાની ઈચ્છા કામના સદાય રાખવી. ઉપદેશ છાયામાં વળી કૃપાલદેવ જણાવે છે સાચા દેવ અરહંત, સાચા ગુરુ નિર્ગ્રંથ, સાચા હરિ રાગ દ્વેષને અજ્ઞાન જેના ગયા છે તે ગ્રંથિ રહિત એટલે ગાંઠ રહિત. મિથ્યાત્વ તે અંતરગ્રંથિ છે, પરિગ્રહ તે બાહ્ય ગ્રંથિ છે. ક્યારે થઈશું બાહ્ય અંતર નિર્ગ્રંથ? જો અંદરની જે ગ્રંથિ ગાંઠ મિથ્યા મોહનીય કર્મનો પરિવાર જે છે, દર્શન મોહની ને ચૈત્ર મોહની કુલ 28 પ્રકૃતિઓ, એ બધો અંતરંગ પરિગ્રહ છે, અંતરંગ ગ્રંથિ છે. મિથ્યાત્વ તે અંતરગ્રંથિ છે, પરિગ્રહ તે બાહ્ય ગ્રંથિ છે. મૂળમાં અભ્યંતર ગ્રંથિ ન છેદાય ત્યાં સુધી ધર્મનું સ્વરૂપ સમજાય નહીં. અંદરથી પહેલા મિથ્યા માન્યતા ન ટળે, દેવગુરુ ધર્મની સાચી શ્રદ્ધા નહીં થાય,
ત્યાં સુધી એની અંતરંગ ગ્રંથિ જાય નહીં, આત્મભ્રાંતિ ટળે નહીં, આત્મા પ્રત્યે શ્રદ્ધા થાય નહીં, ત્યાં સુધી બધું ફોક છે. મૂળમાં અભ્યંતર ગ્રંથિ ન છેદાય ત્યાં સુધી ધર્મનું સ્વરૂપ સમજાય નહીં. જેની ગ્રંથિ ગઈ છે તેવા પુરુષ મળે તો ખરેખરું કામ થાય. જેનું આપણે શરણ લઈએ, આપણા માટે માનો કે કૃપાળદેવ, એમની આત્મભ્રાંતિરૂપ ગ્રંથિ ગઈ, એકશાએક સમકીજના ધણી છે, એની એવી ગ્રંથિ ગઈ તો એવા પુરુષ જો મળે તો ખરેખરું કામ થાય. તેમાં વળી તેના સમાગમમાં રહે તો વિશેષ કલ્યાણ છે. એવા પુરુષનો નિરંતર સમાગમ મળે તો પરમ સત્સંગ છે, પણ આ કાળમાં તે અતિ દુર્લભ છે. જે મૂળ ગાંઠ છેદવા શાસ્ત્રમાં કહ્યું છે તે સૌ ભૂલી ગયા છે અને બહારની તપશ્ચર્યા કરે છે. દુઃખ સહન કરતા છતાં મુક્તિ થતી નથી. તે દુઃખ વેદવાનું કારણ જે વૈરાગ્ય તે ભૂલી ગયા. દુઃખ અજ્ઞાનનું છે. મૂળ ગાંઠ મિથ્યાત્વની એ છેદવા માટે કહ્યું છે. અજ્ઞાન કાઢવા પહેલા કહ્યું. સર્વ પાપનું મૂળ તો મિથ્યાત્વ છે. એ મૂળ ગાંઠ છેદવા શાસ્ત્રમાં કહ્યું છે, પણ તે સૌ ભૂલી ગયા છે અને લક્ષ્ય બાએ તપ કર્યા કરે. તપ કરીને પણ અંતરંગ ગ્રંથિ છેદવાનો લક્ષ્ય હોય તો બાહ્ય તપ પણ કાર્યકારી છે, એમાં એને સહાયકારી છે. પણ આત્મશુદ્ધિનો કે આત્મા ઓળખવાનો લક્ષ્ય ન હોય અને માત્ર જપ તપમાં જ કલ્યાણ માની બેસે, તે પુણ્ય બાંધે પણ એને આત્મા પ્રાપ્ત નહીં થાય, મોક્ષ નહીં થાય, આત્માની મુક્તિ નહીં થાય, જન્મ મરણથી નહીં છૂટે. જે મૂળ ગાંઠ છેદવા શાસ્ત્રમાં કહ્યું છે તે સૌ ભૂલી ગયા છે અને બહારની તપશ્ચર્યા કરે છે. દુઃખ સહન કરતા છતાં મુક્તિ થતી નથી. કેમ કે મુક્તિ શું? પોતાના સ્વરૂપને ભૂલી ગયો. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, એ સ્વરૂપ પ્રાપ્તિનો જ લક્ષ્ય ભૂલી ગયો, આત્માર્થનો લક્ષ્ય ભૂલી ગયો. માટે તે દુઃખ સહન કરવા છતાં પણ તેની મુક્તિ થતી નથી. તે તો દુઃખ વેદવાનું કારણ જે વૈરાગ્ય વિતરાગતા, તે તો લક્ષ્ય જીવો ભૂલી ગયા છે. દુઃખ અજ્ઞાનનું છે. એવું કેમ મને છે? તો કે આ જીવને દર્શન મોહનું ગાઢપણું છે. મિથ્યાત્વને લઈને એને સમ્યક તત્વ સમજાતું જ નથી અને એનો લક્ષ્ય જ થતો નથી. ચારિત્ર મોહનો લટક્યો ઠેકાણે આવે પણ દર્શન મોહનો પડ્યો ઠેકાણે આવતો નથી. કારણ સમજવા ફેર થવાથી કરવા ફેર થાય છે. ચારિત્રથી ભ્રષ્ટ થયેલો કોઈ દિવસ પણ ઠેકાણે આવે. ચિત્ત ભટ્ટા સિજંતી દંસન ભટ્ટા ન સિજંતી. દર્શનથી ભ્રષ્ટ થયો, શ્રદ્ધાથી તે ગયો કાયમને માટે. કેમ? તો કે સમજવા ફેર થવાથી કરવા ફેર થાય છે. આપણા મનમાં આપણે પહેલા અમુક નક્કી કરીએ છીએ, આ પ્રમાણે કરવું વિચારીએ છીએ. પહેલા સમજણમાં જો વિપરીતતા છે તો આપણા વર્તનમાં વિપરીતતા જ રહેશે. સમજણ સાચી છે, જ્ઞાની પુરુષના આશ્રય જેમ છે તેમ પદાર્થનું સ્વરૂપ સમજાઈ ગયું તો એનો પુરુષાર્થ પણ સવળો છે, નહીં તો બધું ખોટું. એટલે મૂળમાં જ ભૂલ રહી જાય છે. સ્વરૂપ લક્ષ થતો નથી. કેમ? તો કે સાચા સત્પુરુષ મળ્યા નથી. મળ્યા તો ભાવપૂર્વક એના વચનો સાંભળ્યા નથી. સાંભળ્યા તો શ્રદ્ધ્યું નથી. શ્રદ્ધ્યું તો તે પ્રમાણે વર્ત્યો નથી. માટે બધું ભોગ ગયું. પ્રભુ શ્રી કહે છે ઉપદેશામૃતમાં કે આ કાળમાં સમકિત પામી શકાય એમ છે. તે અવસર જો જીવ ચૂક્યો તો ફરી આવો અવસર આવવો દુર્લભ છે. 6 પદનો પત્ર વારંવાર દરરોજ વિચાર કર્તવ્ય છે. આ કાળમાં સમકિત પામી શકાય એમ છે. સમ્યક દર્શન આત્મજ્ઞાન એ આ કાળમાં થઈ શકે. મિથ્યાત્વરૂપ ગ્રંથિ તો આ કાળમાં છેદી શકાય એમ છે. ભલે કેવળ જ્ઞાન નહીં થાય પણ મિથ્યાત્વરૂપ મોક્ષ તો છે જ. મિથ્યાત્વનો મોક્ષ એ રૂપ તો કે સમકિત પામી શકાય એમ છે. આ અવસર જેવો જીવ ચૂક્યો તો ફરી આવો અવસર અતિ દુર્લભ છે. પ્રભુ શ્રી કહે છે માટે 6 પદનો પત્ર વારંવાર દરરોજ વિચાર કર્તવ્ય છે. 6 પદનો વિચાર હંમેશા કરવા યોગ્ય છે. એક દ્રષ્ટાંત છે.
એક રાજગીરી નગરીમાં ભગવાન મહાવીર સ્વામીના સમયની વાત છે. રાજગીરી નગરીમાં એકદા 14 પૂર્વધારી વસુ નામના આચાર્ય પધાર્યા. તેમને તિષ્યગુપ્ત નામનો એક શિષ્ય હતો. એકદા 14 પૂર્વ મધ્યનું જે 7મું પૂર્વ છે આત્મપ્રવાદ, જેના આધારે આત્મસિદ્ધિની રચના થઈ, તે પૂર્વને ભણતા તિષ્યગુપ્તને શંકા થઈ કે જીવના એક છેલ્લા પ્રદેશમાં જીવ સંજ્ઞા છે, બાકીના સર્વ પ્રદેશમાં જીવ સંજ્ઞા નથી. એવું એને થઈ ગયું કે છેલ્લો પ્રદેશ જે આત્માનો છે એમાં જ આ જીવ નામનો તત્વ છે, બીજામાં નથી. એ છેલ્લું એને એવું વિચારતા એમાં શંકા થઈ છે. આવા પોતાના મનને તે બીજા પાસે પણ કહેવા લાગ્યો કે બધા પ્રદેશોમાં જીવ તત્વ નથી, એ તો છેલ્લા અંતિમ તત્વમાં જ છે, અંતિમ પ્રદેશમાં જ છે. હવે એને ગુરુએ પણ એને ખૂબ સમજાવ્યો કે હે શિષ્ય, જો તું જીવના એક કે બે પ્રદેશમાં જીવપણું માનતો નથી તો માત્ર છેલ્લા પ્રદેશમાં જીવપણું ક્યાંથી આવી ગયું? બીજા પ્રદેશમાં જીવ તત્વ નથી તો છેલ્લામાં ક્યાંથી આવ્યું? જેમ કે રેતીનો ઢગલો હોય, એના બીજા બધા કણોમાં તેલ નથી તો એના છેલ્લા રેતીના કણમાં તેલ ક્યાંથી આવી ગયું? કણ બધા સરખા છે તો એ છેલ્લામાં ક્યાંથી આવું? આમ અનેક રીતે સમજાવ્યો, પણ મિથ્યાત્વ દર્શનમાં બળવાન હોવાથી એને વાત ઉતરી નહીં, શંકા ગઈ નહીં. એટલે ગુરુ બોલ્યા કે જો તું સૂત્રને પ્રમાણભૂત માનતો હોય તો સાંભળ કે પરિપૂર્ણ લોકાકાશના જેટલા પ્રદેશ છે તેટલા જ પ્રદેશ એ દરેક આત્માના છે. જેમ તંતુના સમુદાયને આપણે કાપડ કહીએ છીએ, પણ એક બે વગેરે તંતુમાં સમસ્ત કાપડ રહેલ નથી. તંતુઓ કેટલાય ધાગાઓ ભેગા થાય ત્યારે કાપડ બને, કંઈ એક બે ધાગામાં કાપડ રહેલું નથી. માટે તારી શંકાને સ્થાન રહેતું નથી. એ પ્રમાણે ગુરુએ સમજાવ્યો તોય તિષ્યગુપ્ત માન્યો નહીં. ત્યારે ગુરુએ એને ગચ્છ બહાર કર્યો કે આ ભગવાનની વાણીથી વિપરીત બોલે છે, એટલે એને ગચ્છની બહાર કાઢી મૂક્યો. પછી એ તિષ્યગુપ્ત વિહાર કરતો આમ્લકલ્પ નામના નગરીમાં આવ્યો. હા, એકલો. ત્યાં એક મિત્રશ્રી નામનો શ્રાવક હતો. તેને વિચાર થયો કે આ વિપરીત પ્રરૂપણા કરે છે ભગવાનથી, એટલે એને સમજાવવો, એને પ્રતિબોધ કરવો. એટલે એને શું કર્યું, એ પાસે જઈ તિષ્યગુપ્ત મુનિ પાસે જઈને એ મિત્રશ્રી નામના શ્રાવકે કહ્યું કે મહારાજ, આજે આપ મારા ઘરે આહાર લેવા પધારો, કૃપા કરો અમારા ઘરે આપ પધારો અને આપને હું આહાર આપીને ધન્ય બનું. એમ વિનંતી કરીને આવ્યો. એટલે તિષ્યગુપ્ત મિત્રશ્રીને પછી ઘેર વરવા આવ્યા. હવે મિત્રશ્રીએ બહુમાનપૂર્વક એણે શું કર્યું કે શાક, દાળ, કઢી, જળ વગેરેનું એક એક ટીપું, એક એક બિંદુ લઈ અને એના પાત્રામાં મૂકી દીધું. દાળનો એક છાંટો મૂક્યો, કઢીને એક ટીપું મૂક્યું, જળનો છાંટો મૂક્યો બિંદુ, એમ કરીને વસ્ત્રનું પણ એક તાંતણો લાવીને અંદર મૂકી દીધો. એમ કરી પછી નમસ્કાર કરીને એ મિત્રશ્રી બધાને કહેવા લાગ્યો કે હું આજે મારા આત્માને ધન્ય માનું છું, કેમ કે ગુરુ પોતે જ આજે મારે ઘેર પધાર્યા અને એમને મેં પડી લાવીને આજે હું ધન્ય બની ગયો. એમને આહાર દાન, કાપડનું દાન બધું જ આપ્યું ભગવંતને, ગુરુદેવને. આજે હું ધન્ય બની ગયો. ત્યારે તિષ્યગુપ્ત બોલ્યો, હે શ્રાવક, આવો એક એક કણ આપીને ત્યાં આજે મારી હાંસી કરી છે તે યોગ્ય કર્યું નથી. એક દાળનો છાંટો મૂકી અને વહોરાવી દીધું, કાપડનું એક તંતુઓ મૂકીને કે મેં કાપડ વહોરાવી દીધું, આવું તે કરીને તે મારી હાંસી કરી છે, તે યોગ્ય કર્યું નથી. ત્યારે તે શ્રાવક બોલ્યો, મહારાજ પૂજ્ય, આપનો જ આ મત છે, જો તે સત્ય હોય
તો આ લાડુ તથા ભાત વગેરેના છેલ્લા અવયવથી આપની તૃપ્તિ થવી જોઈએ, કેમ કે છેલ્લા કણમાં જ બધું રહેલું છે. આત્માના છેલ્લા પ્રદેશમાં જીવ છે, બીજામાં નથી. તે મેં કણ આપ્યો એમાં બધું આવી ગયું. આપના મત પ્રમાણે મેં તો આવું કર્યું છે. આ છેલ્લું વસ્ત્ર તંતુ જરૂર આપના શીતનું રક્ષણ કરનાર થવું જોઈએ, કેમ કે બીજા બધા તંતુઓ તો નકામા છે. આ કાપડનો છેલ્લો દોરો જ મેં તોડીને આપને ત્યાં મૂક્યો, એમાં જ બધું આવી ગયું, અને એ આપની ઠંડી રોકવા સમર્થ થવો જોઈએ. એ જોઈ એમ કહેલું, નહીં તો આપનો મત મિથ્યા ઠરશે. તે સાંભળી પ્રતિબોધ પામેલો તિષ્યગુપ્ત બોલ્યો, હે શ્રાવક, તે મને આજે સારી રીતે બોધ આપ્યો. ત્યારે તિષ્યગુપ્ત ફરીથી ગુરુ પાસે જઈ આલોચના પ્રતિક્રમણ કરી શ્રી જિનેશ્વરની આજ્ઞા અનુસાર વિચરવા લાગ્યો. પછી ગુરુની આજ્ઞાનું પાલન કરીને તે સ્વર્ગે ગયો. આમ પ્રભુ શ્રી કહે છે કે આ કાળમાં પણ સંકિત પામી શકાય, પણ અવસર ચૂકવો નહીં જોઈએ. એને ભગવાન સાચા આત્મજ્ઞાની ગુરુનો જોગ મળ્યો, છતાં એનું કહેલું માને જ નહીં. ત્યારે ગુરુ શું કરે? એને બહાર કાઢી મૂક્યો. એમ આપણને સત્પુરુષ મળ્યા છે, એ આપણને માર્ગદર્શન આપે, પણ તે રીતે આપણે નહીં વર્તીએ તો ગુરુ શું કરે? કઈ મારી મચડીને કોઈમાં આત્મ તત્વ સમજાવી શકાય નહીં, ઘાલી શકાય નહીં. એ તો માત્ર માર્ગના દર્શક છે, બતાવે છે કે ભાઈ આ મુક્તિનો માર્ગ છે, આ સંસારનો માર્ગ છે, આમ જશો દુઃખ પામશો, આ સુખનો માર્ગ છે. હવે કયા માર્ગે ચાલવું એ તો આપણે નિર્ણય કરવાનો છે. પ્રત્યેક આત્મા સ્વતંત્ર છે. એમ પોતે જ્ઞાનીના કયા પ્રમાણે નહીં ચાલે તો એને સંસાર રજળવાનું છે. આ તો એના ભાગ્ય સારા કે ફરીથી એ બુજી ગયો, શ્રાવ કે નિમિત્ત બન્યો, નહીં તો એની સી વળે થાય. ઉત્સુક પ્રજ્ઞા કરીને પોતે માર્ગ પ્રવર્તાવી અને ભગવાનથી વિરુદ્ધ વર્તી સંસાર રજડે અને સંસાર વધારી દે. પાપ નહીં કોઈ ઉત્સૂત્ર ભાષણ જીસ્યો, ધર્મ નહીં કોઈ જગ સૂત્ર સરીખો. ભગવાનના ઉપદેશથી વિરુદ્ધ વર્તવું એ મહાપાપ છે. ભગવાનના એક વચનથી જીવ મોક્ષ પામે, અને ભગવાનના એક વચનથી વિપરીત વર્તી અને એવી માર્ગ પ્રવૃત્તિ કરે તો વચનામૃત પત્રાંક 493 6 પદનો પત્ર, છઠ્ઠું પદ તે મોક્ષનો ઉપાય છે. છઠ્ઠું પદ તે મોક્ષનો ઉપાય છે. જો કદી કર્મ બંધ માત્ર થયા કરે એમ જ હોય તો તેની નિવૃત્તિ કોઈ કાળે સંભવે નહીં. જો હંમેશા કર્મબંધ થયા જ કરે, કર્મ કરવાનો જ આત્માનો જો સ્વભાવ હોય તો પછી એની કોઈ કાળે નિવૃત્તિ થાય નહીં. સ્વભાવ કોઈ દિવસ છૂટે નહીં. રાગદ્વેષ કરવાનો આત્માનો સ્વભાવ હોય તો ત્રિકાળમાં જાય નહીં, પણ એ આત્માનો સ્વભાવ નથી, માટે તેનો નાશ થઈ શકે છે. જો કદી કર્મબંધ માત્ર થયા કરે એમ જ હોય તો તેની નિવૃત્તિ કોઈ કાળે સંભવે નહીં. પણ કર્મ બંધથી વિપરીત સ્વભાવવાળા એવા જ્ઞાન, દર્શન, સમાધિ, વૈરાગ્ય, ભક્તિ આદિ સાધન પ્રત્યક્ષ છે. પણ કર્મબંધથી વિપરીત સ્વભાવ છે જેનો, કે જેના વડે આત્માને કર્મ બંધાય નહીં, અને હોય તો પણ મોડા પડે, ઓછા થાય, ઘટે, મટે, એવો જેનો સ્વભાવ છે. એવા જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર, વૈરાગ્ય, ભક્તિ, સ્વાધ્યાય, ઉપશમ કે આજ્ઞા, પુરુષાર્થ વગેરે છે, જે વડે કર્મબંધને શિથિલ કરી શકાય છે, નાશ કરી શકાય છે. જે સાધનના બળે કર્મબંધ શિથિલ થાય છે, ઉપશમ પામે છે, ક્ષીણ થાય છે, માટે તે જ્ઞાન, દર્શન, સંયમાદિ મોક્ષપદના ઉપાય છે. માટે તે સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન ને સમ્યક ચારિત્ર એ મોક્ષ પ્રાપ્તિના ઉપાય છે. એના વિશે સમ્યક જ્ઞાન પછી સમ્યક દર્શન. સમ્યક દર્શન વગરનું જ્ઞાન મિથ્યા છે. કેમ કે એ સમ્યક દર્શન વડે જ
એ જ્ઞાન સમ્યકપણાને પામે છે. નહીં તો ભલે ને નવપૂર્વ સુધી ભણેલો હોય પણ સમ્યક દર્શન નથી, એ તત્વમાં શ્રદ્ધા નથી, વિશ્વાસ નથી, તો એ જ્ઞાન અસત જ્ઞાન છે, મિથ્યા જ્ઞાન છે. માટે સમકિતથી જ એ બધું સવળું થાય છે. ત્યાં પ્રભુશ્રીજી ઉપદેશામૃતમાં પ્રશ્ન 484 પર જણાવે છે, સમકિતિની લક્ષણ શું? સમકિતિનું લક્ષણ શું? પ્રભુશ્રી કહે, અવળાનું સવળું કરે તે. જે અવળાનું સવળું કરે, જે કંઈ પણ અવળું હોય તેને પણ એ સવળું કરી નાખે. એને કોઈ ગાળ દે તો કે સારું થયું, કે મને ક્ષમતા રાખવાનો અવસર પ્રાપ્ત થયો, મારા કર્મ નિર્જરે, એમ મારે તો પણ સારું થયું. એ મને કંઈ પ્રાણ તો હરી નથી લેતો, પ્રાણથી મારી નાખે તો પણ એ મારા આત્માને કંઈ નહીં કરી શકે. એમ પ્રત્યેક વસ્તુને જે સવળું લઈ લે છે તે સમકિતિ છે. જેને આત્માનો અનુભવ છે, આત્માનું દ્રઢ શ્રદ્ધાન છે, એ સમકિતિનું લક્ષણ શું? તો કે અવળાનું સવળું કરે તે. મારું તારું મૂકે તો સમકિત આવે. સમ્યક દર્શનમાં અહમ મમત્વ ભાવ જાય ત્યારે સમકિત આવે. સમકિત એ કઈ વાત નથી કે અમે તો સમકિતી છીએ. એ વાત તે વાત છે ને દશા તે દશા છે. દશા તે વાત નથી અને વાત તે દશા નથી. પણ મારો આપણું મૂકે, હું મારું હૃદયથી થાળ પરમાર્થમાં પિંડ જ ગાળ. અર્થાત હું દેહાદિ સ્વરૂપ નથી, દેહ સ્ત્રી પુત્રાદિ મારા નથી. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું. એમ આત્મભાવના કરતા રાગદ્વેષનો ક્ષય થાય. એવું મારાપણું, હું પણ, દેહમાં આત્મબુદ્ધિ અને પરમ મારાપણાની બુદ્ધિ ટળે ત્યારે જ સમ્યક દર્શન આવે. મારું તારું મૂકે તો સમકિત આવે. સન્મુખ દ્રષ્ટિ જોઈએ. સમકિતિ પાસે રાગ દ્વેષ જતા જ નથી. સમકિતિ પાસે રાગ દ્વેષ જતા જ નથી. તેની સમજણ ફરી ગઈ છે, તેની સમ્યક સમજણ થઈ ગઈ. જેમ છે તેમ પદાર્થનું સ્વરૂપ તેણે જાણી લીધું, શ્રદ્ધ્યો, અને તે પ્રમાણે વર્તે છે. સમકિતિ પાસે રાગ દ્વેષ જતા નથી, જતા જ નથી. તેની સમજણ ફરી ગઈ છે, તેને ઓળખાણ પડી ગઈ છે, તેને પોતાના સ્વરૂપનું ભાન થઈ ગયું છે કે મારું શું ને પર શું. તેને ઓળખાણ પડી ગઈ છે, આડી વજ્રની ભીત પડી ગઈ છે. સમકિતિ પોતાના દોષને દોષ જુએ છે. પ્રવેશ કે આડી વજ્રની અને ભીત પડી ગઈ. પેલી બાજુનું પાણી પેલી બાજુ, આ બાજુનું આ બાજુ. અર્થાત હું તે આત્મા સિવાય મારું કંઈ જ નહીં. એમ વજ્રની ભીત હોય તો એક બાજુનું પાણી બીજી બાજુ આવી શકે નહીં. તેમ સમકિતિ હંમેશા પોતાના જ દોષને દોષ જુએ છે. કેમ? તો કે એને હવે કેવળ જ્ઞાન પ્રગટાવવું છે. આત્માનો અંશે અનુભવ થયો, સર્વથા એને સ્વરૂપમાં રમવું છે. ત્યાં સુખ એને અનુભવાયું. માટે સમકિતિ પોતાના દોષને દોષ જુએ છે. હવે આપણે પણ સમકિત કરવું હશે તો આપણે પણ પોતાના જ દોષને દોષ જોવા પડશે, પારકા નહીં, પોતાના. તો સમકિતની સન્મુખ થવાશે. વરી પ્રભુશ્રી કહે 137 પૃષ્ઠ પર ઉપદેશામૃતમાં જણાવે છે, પરમ કૃપાળુ દેવની શ્રદ્ધા અમારા કહેવાથી કરશે તેનું કલ્યાણ થશે. એમ જે જણાવ્યું હતું તથા સંતના કહેવાથી મારે પરમ કૃપાળુ દેવની આજ્ઞા માન્ય છે. એમ પ્રતિજ્ઞાપૂર્વક સર્વે પરમ કૃપાળુ દેવની સમક્ષ કહ્યું હતું. તે હવે યાદ લાવીને શ્રદ્ધા જેટલી દ્રઢ થાય તેટલી કર્તવ્ય છે. પરમ કૃપાળુ દેવની શ્રદ્ધામાં સમકિત રહ્યું છે. કેમ કે આ સત પુરુષ છે. સત એટલે આત્મા જેને પ્રગટ છે એવો આ પ્રગટ પુરુષોત્તમ છે. એવા પરમ કૃપાળુ દેવની શ્રદ્ધા પ્રભુ અમારા કહેવાથી કરશે તેનું કલ્યાણ થશે. પરમ કૃપાલ દેવે પોતે પણ કાવીઠાના વ્રતદાસ ગંગાદાસે એકવાર કૃપાલદેવને કહ્યું કે પ્રભુ મને તો કંઈ આવડતું નથી. ત્યારે કૃપાલદેવ કે તમને અમારા પર વિશ્વાસ છે? તો કે હા, વિશ્વાસ તો છે.
તો કે અમારા પર શ્રદ્ધા રાખજો, અમે જે આ આપીએ છીએ એમને પરમ ગુરુ મંત્ર આપ્યો, અમે જે આપીએ છીએ આ મંત્રનું રટણ કરજો, તો આવતા ભવમાં તમને જ્ઞાન થશે અને ત્રીજે ભવે મોક્ષ થઈ જશે, મુક્તિ આપી દી ત્રીજે ભવે. વિશ્વાસ છે, શ્રદ્ધા છે, તો અમે કયા એમ કરો તો તમારું કામ થઈ જશે. પોતાનું ડહાપણ મૂકી જ્ઞાની કેમ કરે તો ત્રીજે ભવે મોક્ષ. જેમ કે કોઈ પણ ગામે જવું છે, કોઈએ માર્ગ બતાવ્યો, એ શ્રદ્ધીને એ પ્રમાણે ચાલવા માંડીએ, વિશ્વાસ હોય તો પહોંચી જઈએ, નહીં તો એ શું કે એને શું ખબર, મને નથી આવડતું, મને ખબર છે, એમ કરીને પોતાનું ડહાપણ કૂટીને ગમે તે માર્ગે ચાલે, ન આવે કામ. કેમ કે માર્ગનો જાણ છે. તેમ જ્ઞાની એ માર્ગના જાણકાર છે, એ કેમ કરે તો શીઘ્ર મુક્તિને વરે, નહીં તો કોઈ કાળે નહીં પામે. અનંત કાળ વહી ગયો, નિચ્છંદે જીવ નિચ્છંદે ચાલી પરિશ્રમ કરે તો પણ પોતે પોતાથી જ્ઞાન પામે નહીં. અને જ્ઞાની પુરુષની આજ્ઞાનો આરાધક અંતર મૂર્તમાં પણ કેવળ જ્ઞાન પામે, કેવળ જ્ઞાન પામી શકે જ્ઞાનીની આજ્ઞાએ ચાલે તો. એટલે કહ્યું, પ્રભુશ્રી કહે છે શ્રદ્ધા કરો. અમે કહીએ છીએ કે જેનાથી એમને લાભ થયો કૃપાળદેવ પર શ્રદ્ધા કરો. એમ પ્રતિજ્ઞાપૂર્વક સર્વે તમે કે પરમ કૃપાળદેવ સમક્ષ કહ્યું હતું કે પરમ કૃપાળદેવની આજ્ઞા મને માને છે, તે યાદ લાવીને શ્રદ્ધા જેટલી દ્રઢ થાય તેટલી કર્તવ્ય છે. હાથીના પગલામાં બધા પગલા સમાય છે, તેમ પરમ કૃપાળુ દેવની ભક્તિમાં સર્વ જ્ઞાનીઓની ભક્તિ આવી જાય છે. માટે ભેદભાવની કલ્પના દૂર કરી જે આજ્ઞા થઈ છે તે પ્રમાણે વાળ્યો વળે જેમ હેમ તેમ પોતાના ભાવ વાળી એક ઉપર આવી જવા યોગ્ય છે. પ્રભુશ્રી કહે છે હવે બીજી ભેદભાવ મૂકી દઈ, આ મોટા ને આ નાના, અને જે આજ્ઞા થઈ છે તે પ્રમાણે હવે તમે જેમ વાળ્યો વળે જેમ હેમ, પ્યોર સોનું હોય એને લંગડીને જેમ વાળે એમ વળે, તેમ તમે પણ હવે વળી જાઓ, તમારી માન્યતા મૂકી દો. અમે જે પુરુષની શ્રદ્ધા કરવાનું કહીએ છીએ ત્યાં કરો, તમારું એમાં હિત છે, કલ્યાણ છે. વળી કહ્યું તે સંતે કહેલા સદગુરુની એક માન્યતા શ્રદ્ધાથી સમકિત કહેવાય. પ્રભુ કે એક પુરુષની દ્રઢ શ્રદ્ધા કરો, તમારું એમાં પરમ હિત છે, એ શ્રદ્ધા એ સમકિત છે. આટલો મનુષ્ય ભાવ મળ્યો છે, તેમાં તેજ શ્રદ્ધા સત કૃપાળુ શ્રી સદગુરુ દેવ પ્રત્યેની જીવે રાખવા યોગ્ય છે. પોતાની કલ્પનાથી બીજા કોઈને માનવા યોગ્ય નથી. ગુરુ સ્થાને પોતાની કલ્પનાથી બીજા કોઈને માનવા યોગ્ય નથી. જે એમ એક સદગુરુની શ્રદ્ધાએ જ રહેલ છે તેનું આત્મહિત અને કલ્યાણ છે. પ્રભુ કે એક કૃપાળુ દેવ સદગુરુની કૃપા જેણે અવધારી કે શ્રદ્ધા કરી તેનું આત્મહિત અને કલ્યાણ છે. જો એક સમકિત આ ભાવમાં ન થયો તો મનુષ્ય જન્મ હારી ગયા જાણજો. જો એક કૃપાળદેવ સાચા સત્પુરુષની પણ શ્રદ્ધા નહીં થઈ તો તમે મનુષ્ય ભાવ હારી ગયા જાણજો. જો એક સદગુરુની શ્રદ્ધાએ જો એક સમકિત આ ભાવમાં ન થયું તો જન્મ મનુષ્ય ભાવ હારી ગયા જાણવો. એ એકને જ માન્યાથી બધા જ્ઞાનીઓ આવી જાય છે. એકને જ માન્યાથી બધા જ્ઞાનીઓ આવી જાય છે એવો અનેકાંત માર્ગ સમજાયો નથી. હાથીના પગલામાં કોઈનું પગલું નથી બાકી, બધા સમાઈ જાય. તેમ એક આ પરમ પુરુષને ભજવાથી એમાં બધા શુદ્ધ સ્વરૂપને પામેલા બધા મહાત્માઓ તેમાં આવી જાય છે. એવો અનેકાંત માર્ગ સમજાયો નથી. માટે તેણે જાણ્યું તે ખરું છે, મારે પણ માનવા યોગ્ય છે. એમ માને તો આત્મ કલ્યાણ થાય. તેની જ આજ્ઞાથી કલ્યાણ છે. તેની આજ્ઞા જે શ્રી આત્મસિદ્ધિમાં કહી છે તે જ કર્તવ્ય છે. 6 પદ જે કહ્યા છે તેની શ્રદ્ધા કરવા યોગ્ય છે તો પ્રભુ કે તમારું કલ્યાણ છે. એ સમકિત છે, શ્રદ્ધા એ સમકિત છે, પણ એ જ આવ્યું નથી. વળી પ્રભુ કે શ્રદ્ધા એક ઉપર કરવી, જ્યાં ત્યાં શ્રદ્ધા કરશો તો માર્યા જશો. જ્યાં ત્યાં શ્રદ્ધા કરશો તો માર્યા જશો. આ જ્ઞાની સ્વમતી કલ્પનાએ ગમે તેને જ્ઞાની માની બેઠો ને એની આજ્ઞા લઈને મંડી પડ્યો
તો અનંત કાળમાં તો આ જ ભૂલ થઈ છે, અને હવે જો આજ થઈ ગઈ તો આ ભાવ ગયો. એક જ ભાવ નથી બગડતો, અનેક ભાવ બગડે છે. એ શ્રદ્ધા એક ઉપર કરવી, જ્યાં ત્યાં શ્રદ્ધા કરશો તો માર્યા જશો સ્વરૂપને પામેલા. એક સત્પુરુષ પરમ કૃપાળુ ઉપર શ્રદ્ધા દ્રઢ થશે તો જપ તપ ક્રિયા માત્ર સફળ થઈ, મનુષ્ય ભાવ સફળ થઈ ગયો, દીવો થયો, સમકિત થયું સમજો. જો શ્રદ્ધા થઈ, શ્રદ્ધા પરમ દુલ્હા, એમ પ્રભુશ્રી કહ્યું. શ્રદ્ધા સત પર થવી પરમ દુર્લભ છે, કેમ કે અનાદિનો એનો દર્શનવો મિથ્યાત્વ ડાપણ આડું આવે છે. જ્યાં ત્યાં શ્રદ્ધા કરશો તો માર્યા જશો સ્વરૂપને પામેલા, સહજાત્મ સ્વરૂપને પામેલા. એક સત્પુરુષ પરમ કૃપાળુ ઉપર શ્રદ્ધા દ્રઢ થશે તો જપ તપ ક્રિયા માત્ર સફળ થઈ, મનુષ્ય ભાવ સફળ થઈ ગયો, દીવો થયો, સમકિત થયું સમજો. એથી વિશે શું કહે? એક સત્પુરુષ પ્રત્યે શ્રદ્ધા, વિશ્વાસ આવવો જોઈએ. સાચો વિશ્વાસ આવ્યો ક્યારે કહેવાય? કે એની આજ્ઞા પ્રમાણે વર્તીએ તો. કૃપાલદેવ સાચા, એક એ બધું સાચું, પણ એ પ્રમાણે કરે કંઈ નહીં, તો એ કહેવા માત્ર છે. જો સાચી શ્રદ્ધા આવી હોય તો યથાશક્તિ એની આજ્ઞા ઉઠાવવાનો પ્રયાસ કરે, અને જે એનાથી નહીં બની શકે તેના પ્રત્યે એની ભાવના રાખે કે આ મારાથી થતું નથી, કેમ કે આ સત્પુરુષ છે. આ ગમે તેવા લેભાગુ પુરુષ નથી. આત્મા જેને પ્રાપ્ત છે, પ્રગટ છે, ઘણી ઊંચી દિશાએ કેવળ લગભગ ભૂપિકા સ્પર્શીને દેવ યોગી. જ્યારે પંચમ કાળના તો ગુરુઓ કેવા છે તે કૃપાળદેવે ઉપદેશ છા 704 પેજ પર કહ્યું છે. પંચમ કાળના ગુરુઓ કેવા છે તે પ્રત્યેક સંન્યાસીનું દ્રષ્ટાંત. એક સંન્યાસી હશે, તે પોતાના શિષ્યના ત્યાં ગયો, શિષ્યને ઘરે ગયો. ત્યાં તે વખતે ટાળ ઘણી હતી. જમવા બેસવા વખતે શિષ્યે ગુરુને કહ્યું કે સ્નાન કરી લો. ત્યારે તેને ગુરુને વિચાર આવ્યો કે ટાળ ઘણી છે અને નાહવું પડશે. એમ વિચાર કરી સંન્યાસીએ કહ્યું, मैं तो ज्ञान गंगा जल में स्नान कर रहा हूं, મારે નાહવાની જરૂર નથી, હું તો જ્ઞાન રૂપી ગંગાજલમાં સ્નાન કરી રહ્યો છું. શિષ્ય વિચક્ષણ હતો, સમજી ગયો કે ઠંડી છે એટલે ગુરુને નાહવું નથી, એટલે તેને શિખામણ મળે એવો રસ્તો લીધો. શિષ્યએ જમવા પધારો, માનસઈ જમાડ્યા. પછી ગુરુ મહારાજ ઓરડામાં સૂઈ ગયા. પછી થોડી વાર થઈ એટલે તરસ લાગી પાણીની, એટલે શિષ્ય પાસે જળ માંગ્યું. એટલે તરત જ શિષ્યએ કહ્યું કે મહારાજ, જળ તો જ્ઞાન ગંગામાંથી પી લ્યો. તમે કહો છો ને જ્ઞાન ગંગામાં સ્નાન કરતો હતો, એ જ્ઞાન રૂપી ગંગા જેમાં જળ છે તેમાંથી જળ પી લો. જ્યારે શિષ્ય આવો સખત રસ્તો લીધો ત્યારે ગુરુએ કબૂલ કર્યું કે મારી પાસે જ્ઞાન નથી, એ તો દેહની શાતાને માટે ટાળમાં સ્નાન નહીં કરવા માટે કહ્યું હતું. મિથ્યા દ્રષ્ટિના પૂર્વના જપ તપ હજી સુધી એક પણ આત્માર્થ મિતાર્થે થયા નથી, કેમ કે આત્માનું લક્ષ્ય જ નથી. ગમે તેવા જપ તપ કરે પણ ઊંડામાં તો માન ખાન પાનની જ ઈચ્છા હોવાથી એના જપ તપ બધા મિથ્યા છે. સારું દેખાડવા, મહાત્મા કેવડાવવા કે ખાવા પીવા માન મોટાઈને માટે કરેલા એ વાસના અંદરમાં રહેલી હોવાથી એનો બોધ પણ બધો વાસિત છે. એવો બોધ અમારે નથી જોઈતો. આનંદગંજી કહે છે અમારે તો નિર્વાસિત બોધ જોઈએ, આત્મજ્ઞાની પુરુષનો બોધ જોઈએ, જે અમારો આત્માને જાગૃત કરી શકે. પોતે રાગી હોય, મોહી હોય, લોભી હોય, ખાન પાન માનની ઈચ્છા વાળો હોય, એ અમારું શું નિર્ભિમાની બનાવે, શું અમને રાગ રહિત કરે. માટે આવા ગુરુ અમારે નથી જોઈતા. તો આ સત્પુરુષ છે કૃપાલદેવ, એના પ્રત્યે પ્રભુશ્રી કે દ્રઢ શ્રદ્ધા કરો. શ્રદ્ધા એ સંકિત છે અને ત્યાંથી એ જ એકડો છે. એના પછી એની વાત માન્ય થશે અને એની આજ્ઞા માન્ય થયે તમારું કલ્યાણ થઈ જશે. કેમ કે જ્ઞાની પુરુષની આજ્ઞા ભવમાં જવાને આડા પ્રતિબંધરૂપ છે. એક પણ આજ્ઞા જ્ઞાની પુરુષની સંસાર વધારે એવી હોતી નથી. પ્રભુશ્રી કહે છે મોક્ષના માર્ગમાં કાંટા કાકરા ખાડા ટેકરા કુવા જેવા વિઘ્નો ઘણા છે,
મોક્ષ માર્ગમાં કાંટા, કાકરા, ખાડા, ટેકરા, કૂવા જેવા વિઘ્નો ઘણા છે. તેમાં આંધળો માણસ ચાલે તો મુસીબત નડે પડે અને માર્ગમાં ચાલી જ ન શકે, અથવા સ્વચ્છંદે ચાલતા જરૂર પતન થાય, પરંતુ તેમાં માર્ગ બતાવનાર મળે અને તેમને આધારે ચલાય તો જ સહેલાઈથી આગળ ચાલી શકાય. આંધળો હોય, માર્ગ દેખાય નહીં, પણ કોઈ એને દોરનાર મળી જાય તો સીધું થઈ જાય. એને હાથ પકડીને જ્યાં જવું હોય તે જઈ શકાય, પણ સ્વચ્છંદે ચાલે તો ખાડામાં પડે. તેમ આ વાત કરીને અહીંયા પ્રભુશ્રી કહે છે કે જો તેમ સમકિત એટલે સદગુરુ મળે એની શ્રદ્ધા હોય તો માર્ગ સ્પષ્ટ દેખાય અને તેમાં આગળ વધી શકાય. માટે મુમુક્ષુને શ્રદ્ધારૂપ સમકિતની આવશ્યકતા છે. શ્રદ્ધા જોઈએ. કોઈ એક સત્પુરુષને શોધો અને તેને પ્રત્યેક વાતમાં શ્રદ્ધા રાખો, વિશ્વાસ રાખો, તો માર્ગ સહેલાઈથી કપાઈ જશે. મોક્ષ માર્ગ અગમ અગોચર છે, એમાં તમારું કામ નથી. એટલે કે તમારી સ્વમતી કલ્પના એ તમે મુક્તિને નહીં મેળવી શકો. કોઈ સત્પુરુષને શોધો. પુરુષ તો ઘણા છે, સત્પુરુષ આત્મા જેને પ્રાપ્ત છે એવો આપ્ત પુરુષ મોક્ષ માર્ગમાં જેના વિશ્વાસે વર્તી શકાય, એ આપ્ત પુરુષ એ જ પ્રાપ્ત પુરુષ છે. એને શોધો અને એની આજ્ઞામાં વર્તો. પ્રભુશ્રી કહે આપણે આત્મા જાણ્યો નથી, પરંતુ સદગુરુનું શરણ લીધું છે તેણે તો જડ ચેતન યથાર્થ જાણ્યું છે. યથાર્થ આત્મ સ્વરૂપ તે સદગુરુ દેવે જાણ્યું છે, તો તેની શ્રદ્ધા છે તે પણ સમકિત છે. પરમ કૃપાળુ દેવ પર શ્રદ્ધા કરો, શ્રદ્ધા એ જ આત્મા છે. આટલો મનુષ્ય ભાવ પામી એક સત્પુરુષને શોધી તેની સાચી શ્રદ્ધા થઈ જશે તો તમારું કામ થઈ જશે. જે જીવોને પરમ કૃપાળુ દેવની શ્રદ્ધા થઈ છે તેમના પ્રત્યે અમને પૂજ્ય ભાવ થાય છે, કારણ સત્યને વળગ્યા છે, તેથી તેમનું કલ્યાણ થવાનું છે. જેના હૃદયમાં કૃપાળુ દેવ વસે તે પ્રભુશ્રી એ તો અમારા માથાના મુકુટ છે. એમને જોઈને એમને પૂજ્ય ભાવ થાય છે. કેમ? તો કે એ કાળે કરીને આત્માનું કલ્યાણ થવાનું છે, મોક્ષે જવાનું છે, સર્વ દુઃખથી મુક્ત થવાનો છે. કારણ કે સત્યને વળગ્યા છે તેથી તેમનું કલ્યાણ થવાનું છે. સાચા સદગુરુદેવ પ્રત્યે શ્રદ્ધાન થાય તો આ મનુષ્ય ભવનું સફળપણું માનવા યોગ્ય છે. સાચા સદગુરુ દેવ પ્રત્યે શ્રદ્ધાન થાય તો આ મનુષ્ય ભવનું સફળપણું માનવા યોગ્ય છે. તો મનુષ્ય ભાવ કે છે તમારો સફળ થઈ ગયો એમ માનો, પણ શ્રદ્ધા કેવી જોઈએ? સુલસા સતી જેવી. સુલસા દેવી સતી હતી. ભગવાન મહાવીર સ્વામીના સમયની વાત છે. ચંપાનગરીમાં મહાવીર સ્વામીને નમસ્કાર કરીને અમ્મડ નામનો એક પરિવ્રાજક જે જૈન ધર્મ પામીને શ્રાવક થયો હતો, અનેક એની પાસે વિદ્યાઓ પણ હતી, પણ ભગવાન મહાવીરનો ઉપદેશ સાંભળી શ્રાવક થયો. એ રાજગીરી નગરે જતો હતો. તે વખતે ભગવાન મહાવીર સ્વામી એને કહ્યું કે હે પરિવ્રાજક, તમે રાજગીરી નગરે જાઓ છો, ત્યાં સુલસા શ્રાવિકા રહે છે, તેને અમારો ધર્મલાભ કહેજો. એ વાક્ય સાંભળી અંબળ શ્રાવકને એમ થયું એ કેવી સતી હશે કે જેને ભગવાન મહાવીર અહીંયાથી ધર્મલાભ કેવડાવે. એની પરીક્ષા કરી જો. એટલે ત્યાં જઈને લબ્ધિ વડે બ્રહ્માનું રૂપ લીધું. આખું ગામ જોવા મટ્યું કે બ્રહ્મા આવ્યા, પણ સુલસા નહીં આવી. મિથ્યા દેવ છે, નમ્મા પણ નહીં આવી. બીજે દિવસે શંકરનું રૂપ લીધું. પાર્વતી સાથે બેઠો છે ને આમ સિંહાસન લગાવી બધા ઉમટ્યા કે ઓ શંકર દેવ પધાર્યા. સુલસા નહીં આવી. ત્રીજે દિવસે એ જુએ છે કે સુલસા આવે છે કે નહીં. એને પહેલા જોઈ લીધું ઘર જઈને સુલસા કોણ છે શું છે, તો એ તો આવી નહીં. ત્રીજે દિવસે વિષ્ણુનું રૂપ લીધું અને એ પોતે વિષ્ણુ થઈને બેઠો. બધા આવ્યા પણ સુલસા નહીં આવી. લક્ષ્મી સાથે વિષ્ણુ નાગદેવ પર આમ બેઠા સૂતા છે, છતાં કોઈ એ આવી નહીં. હવે કે એ નહીં આવે, હવે તો ભગવાન તીર્થંકરનું રૂપ બતાવું એટલે આવશે. ભગવાન તીર્થંકરનું સમાસર બનાવીને બેઠો માયાથી, તો એ તો નહીં આવી. કેમ કે એને થયું કે તીર્થંકર તો 24 જ હોય, આ કોઈ માયા જાળીએ આ
રૂપ બનાવ્યું, બાકી તીર્થંકર હોય જ નહીં. અને તીર્થંકર ભગવાન જો આવ્યા હોય તો મારા રૂવાડા ઊંચા થઈ જાય. એટલો એને શ્રદ્ધા હતી, ભક્તિ હતી, પ્રેમ હતો ભગવાન પ્રત્યે. પણ એવું કંઈ થયું નહીં. એટલે કે આ માયા છે. એટલે નહીં આવી સુલસા. એટલે 5 દાડે પછી પોતે એના ઘરે જાય છે. અને એને સુલસાએ ઘરે આવ્યા, શ્રાવકનો લઈને સત્કાર કર્યો. એટલે અંબર શ્રાવકે કહ્યું કે હે સુલસા દેવી, તમે પુણ્યશાળી છો. ભગવાન મહાવીરે તમને ધર્મ લાભ કેવડાવ્યા છે કે આવા સાંભળતા જ જે દિશામાં ભગવાન છે તે દિશામાં મુખ કરી અને ભગવાનને નમસ્કાર કર્યો. સુલસાનું આવું નિર્મળ ચારિત્ર સાંભળીને, હે ભવ્ય પ્રાણીઓ, તમે પણ આ શ્રેષ્ઠ ધર્મ શ્રદ્ધા રાખો કે જેથી સંકિત વડે વિભૂષિત થયેલા તમે પણ મુક્તિને પામો, મોક્ષને પામો. એટલે સાચા દેવગુરુ ધર્મ દ્રઢ શ્રદ્ધા રાખો. એ સિવાય કુગુરુ કુદેવ અને કુધર્મમાં કદી પણ શ્રદ્ધા રાખવી નહીં, એમની પાસે જવું નહીં અને એમને વંદન વગેરે પણ મને તો કરવા નહીં. કેમ કે આ બધું મિથ્યાત્વને પોષણ આપવા બરાબર છે અને આપણું સંકિત મલિન કરવા બરાબર છે. વળી કે છે કે ભેકધારી સુગુરુ કહે પુણ્યવંત કું દેવ, ધર્મ કહે કુલરીત કું જે મિથ્યા મતિ ટેવ. ઉપદેશામૃતમાં કહ્યું ભેકધારી કું સુગુરુ કહે. ભેકધારી આ તો કે ભગવાન મહાવીરનો વેશ છે એમ જાણીને સાધુ પુરુષોને સુગુરુ કહે. પુણ્યવંત કું દેવ, પુણ્યથી પ્રાપ્ત થયેલી રિદ્ધિ સિદ્ધિને જોઈ દેવ કહે. ધર્મ કહે કુલ રીત કું, એટલે કુલમાં ચાલીતી આવતી સમજ વિનાની જડ ક્રિયાને જે ધર્મ કહે એ મિથ્યામતી ટેવ. એ જેની મિથ્યાત્વવાળી બુદ્ધિ છે તેને એવી આ કુટેવ પડી ગઈ છે. ભેક ધારી કું સુગુરુ કહે, પુણ્યવંત કું દેવ, ધર્મ કહે કુલ રીત કું એ મિથ્યામતી ટેવ. આવા કુગુરુ, હા, પુણ્યવંત કું દેવ. હવે રિદ્ધિ સિદ્ધિ ધારી એટલે બ્રહ્મા વિષ્ણુ વગેરે માનો કોઈ એવા દેવો હોય, કંઈ ચમત્કાર બતાવે તો કે આ તો દેવ છે, મોટા દેવ છે. પણ છે શું? પુણ્યનું કંઈક એને આવું કંઈક જાણવા મળી ગયું, રિદ્ધિ સિદ્ધિ વગેરે, તેથી એ કંઈ મહાદેવ બની ગયા, મહાન દેવતા. દેવ તો વિતરાગ દેવ છે. વિતરાગ સમો દેવો ન ભૂતો ન ભવિષ્યતિ. વિતરાગ સમાન કોઈ દેવ ત્રણેય કાળમાં થયો નથી અને થશે પણ નહીં. 18 દોષ જેના ગયા તે જ સાચા દેવ છે. બીજા બધા માત્ર કહેવાતા દેવ છે, દેવ પણ એમાં છે જ નહીં. જે સ્ત્રીને આધીન છે, રાગથી ગ્રસિત છે, જે દ્વેષથી પણ પકડાયેલા છે, જેના હળવાળ દ્વેષ ભરેલો છે, એવા શસ્ત્ર વગેરે રાખે, પાસે સ્ત્રી રાખે. હવે એને દેવને એને ક્યાં ફરક? સતદેવ આપણે એને શું ફરક? આપણે રાગદ્વેષવાળા, આ દેવ પણ રાગદ્વેષવાળા, તે આપણા રાગદ્વેષ ક્યાંથી કાઢી શકે? એ સાચા દેવ છે જ નહીં. આ બધા મિથ્યા દેવો છે. સાચા દેવ તો નિર્વિકારી, નિષ્પરિગ્રહી અને જે સ્વરૂપમાં રમનારા, 18 દૂષણ રહિત, એ જ સાચા દેવ છે. એને જ દેવ માનવા, બીજાને નહીં. એટલે જ્ઞાન દર્શન સમ્યક દર્શન જ્ઞાન સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ અથવા જ્ઞાન દર્શન સંયમ આદિ મોક્ષ પદના ઉપાય છે. સાચું જ્ઞાન જોઈએ, સાચું દર્શન જોઈએ. સમ્યક જ્ઞાન કોણ આપી શકે? સાચા દેવ જ કે સાચા ગુરુ જ બતાવી શકે. એનું શ્રદ્ધાન જોઈએ. એ જ સત આત્મ ધર્મ બતાવી શકે. એ સિવાય બધું મિથ્યા છે. એટલે પહેલામાં પહેલું તો આ સાચા દેવગુરુ ધર્મની શ્રદ્ધા નહીં થાય. આ વ્યવહાર સંકિત છે, એ નહીં આવે તો નિશ્ચય સંકિતની તો વાત જ નથી. આત્મા અનુભવ એને કદી નહીં થાય. કેમ કે એને કુગુરુનો આશ્રય જો હોય કે કુદેવ કે કુધર્મનો શરણ હોય, એ કદી સમ્યક આત્મ સ્વભાવને જાણી અનુભવી શકે જ નહીં. પ્રભુશ્રી કહે છે ભેદ વિજ્ઞાનથી શુદ્ધ પ્રાપ્તિ થાય છે. ભેદ વિજ્ઞાનથી શુદ્ધ આત્માની પ્રાપ્તિ થાય છે. આવા હથિયાર છે પણ લઈને વાપર્યા નથી. ભેદ જ્ઞાન. હું દેહાદી સ્વરૂપ નથી. દેહ સ્ત્રી પુત્રાદિ કોઈ પણ મારા નથી. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું.
એમ આત્મભાવના કરતા રાગ દ્વેષનો ક્ષય થાય. પણ આ ભેદ જ્ઞાન છે, હું દેહ તે હું નહીં, ભેદ પાડવો જોઈએ. પણ એ ભેદ જ્ઞાનથી શુદ્ધ આત્માની પ્રાપ્તિ થાય છે. પણ આવા હથિયાર છે, પણ લઈને વાપર્યા નથી. એમ તો પછી એને કોઈ આવીને મારે જ. હથિયારો એનો ઉપયોગ ન કરે તો મારી જાય. તેમ આપણને હથિયાર આપ્યું કે મૂંઝવણ થાય તો પોતાનું સ્વરૂપ સ્મરો. હું સહજાત્મ સ્વરૂપ છું, એ મારું સ્વરૂપ નહીં. એ કર્મ રાગદ્વેષ મને મૂંઝવે, એ મારું સ્વરૂપ નહીં. એમ વિચારીને આવા હથિયાર છે પણ વાપર્યા નથી. ભેદ જ્ઞાનથી શુદ્ધ આત્માની પ્રાપ્તિ થાય છે. ચોખા અને છોડા જુદા છે એમ જાણે છે, તે છોડા મૂકીને ચોખાને પ્રાપ્ત કરે. ચોખા અને છોડા, ચાવળ અને એના ફોતરા, જાણે કે ભાઈ ફોતરા એ તો ફોતરા છે, એમાં કંઈ તત્વ નથી, એટલે એને કાઢી નાખે, ચોખા લઈ લે. એમ ચોખા અને છોડા જુદા છે એમ જાણે છે, તે છોડા મૂકીને ચોખાને પ્રાપ્ત કરે છે. તેમ આત્મા અને કર્મ જુદા છે. આ કર્મનું સ્વરૂપ છે. શરીરે નોકર્મ છે, કર્મનું ફળ છે. તેમ આત્મા અને કર્મ જુદા છે. એવા ભેદ જ્ઞાનના અભ્યાસથી શુદ્ધ આત્માની પ્રાપ્તિ થાય છે. એવો ભેદ જ્ઞાનનો અભ્યાસ પાડે કે હું આત્મા છું, આ બધું કર્મનું સ્વરૂપ છે, એ મારું સ્વરૂપ નથી. એવા તો અનંતા દેહ ધારણ કર્યા, આવા અનંતા સગા વહાલા બધા મળ્યા અને બધું મુકાયું, પણ મારું સ્વરૂપ નાશ પામ્યું નથી. તેમ આત્મા અને કર્મ જુદા છે. એવા ભેદ જ્ઞાનના અભ્યાસથી શુદ્ધ આત્માની પ્રાપ્તિ થાય છે. આત્મા મરતો નથી, બળતો નથી, છેદાતો નથી, ભેદાતો નથી. આત્મા મરતો નથી એવો નિશ્ચય થઈ જાય તો કેવી નિરાંત થઈ જાય. પ્રભુ કે આ દેહથી ભિન્ન એવો આત્મા મારો છે, એ કોઈ કાળે મરતો જ નથી. એવું જો શ્રદ્ધાંત થઈ જાય, વિશ્વાસ આવી જાય, તો પછી એને શું મરણનો શું ભય? એને મને કોઈ મારી શકે જ નહીં, કોઈ છેદી ભેદી શકે જ નહીં. એવી જો શ્રદ્ધા થઈ જાય તો એને નિરાંત થઈ જાય. પ્રભુ કહે આત્મા મરતો નથી એવો જો નિશ્ચય થઈ જાય તો કેવી નિરાંત થઈ જાય, અજર અમર થઈ ગયો. શ્રદ્ધામાં જ છે, વિશ્વાસ, હું મરી જાઉં છું, હું મરી જાઉં. હવે કોઈ કાળે મરતો જ નથી છતાં મરી જાઉં, અને મરી જ જાય તો પછી મરી ગયો ત્યાં ક્યાંથી આવ્યો? તારે મરવાનો સ્વભાવ હોય તો આગલા બોમાં નહીં મરે? મરી જ ગયો ત્યાં ક્યાંથી આવ્યો? તો કે નથી મુવા માટે આવ્યો. હવે આગલા બોમાં નથી મો તો અહીંયા ક્યાંથી મરે? મરવાનો આત્માનો સ્વભાવ જ નથી. એ ભય એ કેમ નથી શ્રદ્ધાનમાં આવતું? દર્શનમાં બળવાન છે, મિથ્યાત્વ ગાઢ છે. એ જો મંદ થાય સત્પુરુષના બોધે તો એને મરણનો ભય ટળી જાય. અન્ન ગનીને ટળી ગયો, માટે એમને ગાયું અબ હમ અમર ભય ન મરેંગે. જીવતા છતાં અમર થઈ ગયા. અબ હમ અમર ભય ન મરેંગે. કારણ પણ કહ્યું. શું કારણ આમ થયું? યા કારણ મિથ્યાત્વ દિયો તજ ક્યું કર દેહ ધરેંગે. અબ હમ અમર ભય ન મરેંગે. એનું કારણ મિથ્યાત્વ હતું, મિથ્યા માન્યતા હતી અમારી કે હું મરી જાઉં છું, હું મરી જાઉં છું. દેહ જન્મ્યો, દેહ મરે, હું કદી મરતો જ નથી એવું દ્રઢ નિશ્ચય થઈ ગયો. એટલે એનું કારણ હવે અમે ક્યું કર દેહ ધરેંગે. હવે અમે નવું દેહ ધારણ કરવાના જ નથી. કેમ કે આત્મબુદ્ધિએ અમે દેહ ધારણ કરવાના નથી. કંઈક એવો કર્મનો ઉદય હશે અને એકાદ ભાવ ધારણ કરવો હશે તો તેમ, પણ અમારે દેહ ધારણ કરવો નથી. જેમ કૃપાલ કે અમારે બીજી માં કરવી નથી, તેમ આત્મબુદ્ધિએ એમને કંઈ જોઈતું નથી. એ તો સ્વરૂપમાં જ રમે છે. પછી કર્મને પ્રમાણે જેમ થવું હોય તેમ થાવ. તેમ કે કૃપાળદેવ મહાવિદેવમાં હશે, મોક્ષમાં હશે, દેવલોકમાં હશે. એમ કોઈએ બ્રહ્મચારીને પ્રશ્ન પૂછ્યો ત્યારે બ્રહ્મચારીજીએ કહ્યું કે એ તો અહીંયા હતા ત્યારે પરમાત્મા હતા, સ્વસ્વરૂપમાં જ હતા. મોક્ષમાં જ હતા ત્યારે દેવમાં નહોતા, એ શુદ્ધ સ્વરૂપમાં હતા. એવો શુદ્ધ સ્વરૂપી આત્મા દેવલોકમાં હોય તો શું, અને મહાવિદેવમાં હોય તો શું, અને મોક્ષમાં હોય તો શું? એ તો પરમાત્મા સ્વરૂપ છે. હવે એ કૃપાળુ દેવની પરમાત્મા સ્વરૂપ દશાથી આપનું સ્વરૂપ જાણવું છે અને પ્રગટાવવું છે.
એ જ ઉદ્દેશ્ય છે. બાકી એ તો આત્મા એનું કરી ગયા, હવે આપણે આપણું કરવાનું છે એના નિમિત્તે. એમ ભેદ જ્ઞાન, એવા ભેદ જ્ઞાનના અભ્યાસથી શુદ્ધ આત્માની પ્રાપ્તિ થાય છે. આત્મા મરતો નથી, બળતો નથી, છેદાતો નથી, ભેદાતો નથી. આત્મા મરતો નથી એવો નિશ્ચય થઈ જાય તો કેવી નિરાંત થઈ જાય. આ બીજું પદ, આત્મા નિત્ય છે. વળી પ્રવૃત્તિ કે છે સમકિત છે એટલે તેની હાજરીમાં જે જે ક્રિયા થાય તે પુણ્યરૂપ પરિણમે. સમકિતની હાજરીમાં જે જે ક્રિયા કરે તે પુણ્યરૂપે પરિણમે. મોટી લોહીની નદીઓ વહે તેવા ભરતના સંગ્રામ પ્રસંગે ગણધર ભગવાન પુંડરીકે ઋષભદેવ ભગવાનને પૂછ્યું, અત્યારે ભરત ચક્રવર્તીના પરિણામ કેવા હશે? ત્યારે ભગવાન ઋષભદેવે કહ્યું, તારા જેવા. ત્યાં તો લડાઈઓ ચાલી રહી છે, લોહીની નદીઓ વહી રહી છે, અને કે ભરતના પરિણામ કેવા? પુંડરીક ગણધરે ભગવાન ઋષભદેવને પૂછ્યું, ત્યારે ઋષભદેવ ભગવાન કે તારા જેવા. હવે ક્યાં ચાર જ્ઞાનના ધરતા પુંડરીક ગણધર, અને ક્યાં ભરત ચક્રવર્તી? ત્યાં તલવાર ચાલી રહી, લડાઈઓ થઈ રહી છે ને માણસો મરી રહ્યા છે. મારવાનો ભાવ નથી. રાજા છે, રક્ષણ કરવાનું એનું કર્તવ્ય છે, કરતા ભાવ નથી. માટે કરતા છતાં કરતા નથી, ભોગતા છતાં ભોગતા નથી. એને કોઈ જાતનું બંધન નથી. અપોષી હોય બંધો, નિધમ ધસમ ન કુણી, નિર્ધંસ પરિણામ એમના થતા નથી. અલ્પ માત્ર બંધ થાય છે, અને જે જ્ઞાને ધ્યાને કરીને એનો નાશ કરી શકાય છે. તારા જેવા ભરતના પરિણામ કેવા? ત્યારે ભગવાને કહ્યું, તારા જેવા. કારણ કે તેની સમજ બદલાયેલી હતી, એટલે દર્શન મોહ વગરની ક્રિયા થતી હતી. દર્શન મોહ વગરની ક્રિયા થતી હતી. નહીં તો સંમદિથી ન કરી પાવમ એવા સૂત્રો મોટા પુરુષ કેમ ઉચ્ચારે? સંમદ્રષ્ટિ પાપ કરતા નથી, નહીં તો એવા સૂત્રો મોટા પુરુષો કેમ ઉચ્ચારે? એ સાનું મહાત્મ્ય. એમ પૂછ્યા, સાનું મહાત્મ્ય? પછી પ્રભુશ્રી પોતે કહે, સમકિતનું સમ્યક દર્શન છે. આત્માનું જ એમના હૃદયમાં મહાત્મ્ય છે. એવી કોઈ ક્રિયા કરવાનો જેને ભાવ નથી. માટે કરતાપણું હોવાથી બંધાતા નથી. અને સંસારી જીવ હું કરું એ જ અજ્ઞાનતા. શકટનો ભાર જેમ શ્વાન તાણે. કૂતરું ગાડા નીચે ચાલે, હું ચાલું છું ને એટલે જ ગાડું ચાલે. કૂતરું ચાલે તેને લઈને ગાડું ચાલે? પણ એ માને છે એવી. તેમ આપણે માનીએ છીએ કે હું છું ને તો જ આ ઘર સારી રીતે ચાલે, નહીં તો આ છોકરા બૈરા શું કરે? ભૂખે મરી જાય. આ કરતા ભાવ છે. દરેક પોતપોતાના પુણ્ય પ્રમાણે જીવે છે, પણ આ અજ્ઞાની એમ માને છે કે હું જ કરું છું, હું છું ને તો જ આ બધું સારું થાય, નહીં તો બધું બગડી જાય. હું જઈશ ત્યારે તો કોણ જાણે એ લોકોને શું દશા થશે. પણ બધા ચાલ્યા ગયા, એના પાછળના બધા મરી ગયા. છોકરા બૈરા બધા જીવે છે, કોઈ મરતું નથી. પણ એવી જીવને એવી કલ્પના છે કે હું કરું તો જ થાય. અને જ્ઞાનીઓને આ કરતા ભાવ નથી. માટે હું કરતા આત્મ સ્વભાવનો એમ જેમ જેમ જીવ જાણે તેમ તેમ જ્ઞાની ચઢે આત્મ ગુંઠાણે. એ સમય સમય એની આત્મદશા વધતી જાય છે. વળી પ્રવૃત્તિ કહે છે, બ્રહ્મચારી બોધામૃત ભાગ 1 કહે છે, જેમ છે તેમ માનવાનું છે. સમ્યક દર્શન શું છે તે કહે છે. જેમ છે તેમ માનવાનું છે. આત્માને આત્મા, શરીરને શરીર, નિત્યને નિત્ય, પોતાનું નહીં તેને પર, અને પોતાનું તેને પોતાનું માને. એટલું થાય તો સમ્યક દર્શન છે. જેમ છે તેમ પદાર્થની શ્રદ્ધા. દેહથી ભિન્ન એવો આત્મા જ્ઞાન દર્શન ચારિત્રમય, એ મારું સ્વરૂપ અસંખ્યાત પ્રદેશમય, એ જેમ છે તેમ માને આત્માને તો તે સમ્યક છે. દેહને દેહ માને, પૂતગલનો છે, કર્મને લઈને મળેલો છે, નાશ પામવાનો છે, પણ આત્માનો મારો કદી નાશ નથી. એમ જેમ છે તેમ માનવાનું છે. આત્માને આત્મા, શરીરને શરીર, નિત્યને નિત્ય. આત્મા દ્રવ્ય નિત્ય છે, પર્યાય પલટાય. આ પર્યાય છે એક મનુષ્ય દેહ, એ પર્યાય પલટાય. પોતાનું નહીં તેને પર, અને પોતાનું તેને પોતાનું માને. મારો તો એક આત્મા. પ્રભુ એ સિવાય જગતમાં મારું કંઈ છે જ નહીં.
એમ જેમ છે તેમ પદાર્થના સ્વરૂપને જાણવું, માનવું, શ્રદ્ધવું અને તે પ્રમાણે વર્તવું એનું નામ જ સમકિત છે. સમ્યક દર્શન કહો, સમકિત કહો, ભેદ જ્ઞાન કહો, આત્મજ્ઞાન કહો, વિપરીત માન્યતાનો ભાવ કહો, એક જ છે. વળી જણાવે છે બોધામૃત 1 કે સમજ સાર સંસાર મેં, સમજ સાચી છે એ જ રસ્તે બધા મોક્ષે ગયા છે. સમજણ એ સમ્યક્ત, સમજ પીછે સબ સરળ હૈ, બીનું સમજ મુશ્किल, એ મુશ્કેલી ક્યાં કહું. જ્યાં સુધી સ્વરૂપનું ભાન થતું નથી ત્યાં સુધી આ જીવ પરને પોતાનું માની અને રાગદ્વેષ કરીને અનંત સંસાર વધારે છે અને રજડા કરે છે. પણ સાચી સમજ સત્પુરથી જો મળી ગઈ તો એનું કામ થઈ ગયું. સમજ સાર સંસાર મેં સમજુ ટાળે દોષ, સમજ સમજ કર જીવ હી ગયા અનંતા મોક્ષ. સમજ સાચી છે એ જ રસ્તે બધા મોક્ષે ગયા છે. સમજણ એ સમકિત છે. પ્રભુ શ્રી કે સમજણ એ સુખ અને અણસમજણ એ જ દુઃખ છે. વળી બોધામૃતમાં જણાવે છે સમ્યક્ત્વ પ્રાપ્ત કર્યું હોય અને વમે નહીં તો વધારેમાં વધારે 7 ભવ દેવના અને 8 ભવ મનુષ્યના કરીને મોક્ષે જાય. સમ્યક દર્શન જેને થયું છે તે વહેલે મોડે મોક્ષે જાય. વમે તો વધારેમાં વધારે અર્ધ પૂતગલ પરાવર્તન થાય, 9 સમયમાં મુક્તિ પમાડી દે. સમ્યક દર્શન તે યથાર્થ આરાધે તો એને 9 સમયમાં તો મોક્ષે પહોંચાડી દે. નહીં તો તદભાવ તે જ ભવે મોક્ષે લઈ જાય, નહીં તો ત્રીજે ભવે, અને નહીં તો વધારેમાં વધારે 15 ભવે એનો મોક્ષ થાય જો વમે નહીં તો. અને વમી નાખે ફરી સંસારના મોહમાં પડી જાય તો પણ એને અર્ધ પૂતગલ પરાવર્તનમાં તો એ સમકિત ગમે ત્યાંથી પણ શોધીને એને મોક્ષે લઈ જ જાય. હા, એ તો અનંત કાળ છે, પણ આ તો આપણે આવા અનંત પૂતગલ પરાવર્તન થઈ ગયા. દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ ભાવ પંચ પરાવર્તન અનંત વાર કર્યા છે. તેમાં અર્ધ પૂતગલ એની અપેક્ષાએ ગણતરીમાં નથી. અને આમ જોઈએ તો અનંત કાળ છે, પણ અહીંયા મર્યાદા તો આવી ગઈ, નહીં તો કંઈ આ જીવનું ઠેકાણું નથી. ના, અર્ધ પૂતગલ ક્યારે થાય? કાયમ રહેતું હોય તો 15 ભવથી વધારે થાય જ નહીં. વમી નાખે, પાછો મોહમાં પડી જાય, ભૂલી જાય, સંસારી બની જાય સંપૂર્ણ, રાગી દ્વેષી મોહી કામી ક્રોધી, એટલે પછી ભટક્યા કરે. પણ એને અર્ધ પૂતગલ પરાવર્તનમાં તો ભાન થાય જ અને એની મુક્તિ થાય જ, એવો નિયમ છે. એટલે અહીંયા કે છે કે એક સમકિત કરી લો. પ્રભુ કે પ્રભુ નાચી કૂદીને પણ એક શ્રદ્ધા કરી લો. સાચા દેવગુરુ ધર્મની શ્રદ્ધા કરી અને એક કહેમ તત્વને જાણો, માનો અને તે પ્રમાણે જ વર્તો. એનું નામ જ સમ્યક દર્શન નાન ચારિત્ર છે ને એથી જ મોક્ષ છે. ઉમા સ્વાતિ ભગવંતે મોક્ષ શાસ્ત્રમાં કહ્યું સમ્યક દર્શન નાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. ચિત્રપટનું વારંવાર દર્શન કરી ભાવના કરવી કે કૃપાળુ દેવ દેહથી ભિન્ન છે, મારે એમાં થવું છે, દેહથી ભિન્ન આત્માનો અનુભવ કરવો છે. કૃપાળુનું ચિત્રપટ જોઈએ તો કૃપાળદેવ દેહથી ભિન્ન છે. કૃપાળદેવ શુદ્ધ આત્મા છે. દેહ તો એ શરીરનું રૂપ છે, પણ એથી એમની દશાનો ખ્યાલ આવે એના માટે આકાર છે. મૂળ તો કૃપાળદેવ શુદ્ધ આત્મા છે. એ આત્મા તરફ ધ્યાન આપી એ આ દેહથી ભિન્ન છે કૃપાળદેવ, એ મારે પણ એમના જેવું થવું છે. દેહથી ભિન્ન એવા શુદ્ધ આત્માનો મારે અનુભવ કરવો છે, કેમ કે મારો આત્મા પણ એના જેવો જ છે. સર્વજીવ છે સિદ્ધ સમ, પણ જે સમજે તે થાય. સદગુરુ આજ્ઞા જીન દશા નિમિત્ત કારણમાં સદગુરુની આજ્ઞાએ વર્તવું અને જીન દશા સંપૂર્ણ દશાનો લક્ષ્ય રાખવો તો પોતાનું સિદ્ધત્વ પ્રગટ થાય છે. નિયમિત રોજ વાંચન કરવું, એક આત્માને માટે કરવું છે એવો લક્ષ્ય રાખીને કરવું. જ્યાં સુધી સમકિત ન થયું હોય ત્યાં સુધીની ક્રિયા જપ તપાદી બધા સાધનો મોક્ષને માટે હોતા નથી હોતા. જે વખતે મોક્ષની રુચિ થાય ત્યારે તે મોક્ષનો જ પુરુષાર્થ કરે છે. સમકિત સિવાયનું બધું જ્ઞાન તે કુજ્ઞાન છે, ચારિત્ર તે કુચારિત્ર છે અને તપ તે કુતપ છે. નિયમિત કે છે રોજ વાંચન કરવું, સ્વાધ્યાય કરવો અને એક આત્મા અર્થે જ કરવો. આત્માને માટે કરવું છે એવો લક્ષ્ય રાખીને કરવું. ને જ્યાં સુધી સમકિત નહીં થયું હોય ત્યાં સુધીની બધી જપ તપ ક્રિયા મોક્ષને માટે નથી.
એકડા રૂપ સંકિત હોય ત્યાર પછી જ આ બધા જપ તપના મીંડા કામના. તેથી નથી કરવા જપ તપ એમ નથી કરવા, તો પણ આત્માના લક્ષ્ય જ, તો એ મોક્ષ માર્ગમાં કાર્યકારી છે, નહીં તો માત્ર પુણ્ય બંધાવી સંસારમાં જ રજરાવે છે. દાન તપશીલ વ્રત નાથયાણા વિના તઈ બાધક કરે ભવય ઉપાધિ. દાન હો શીલ તપ ભાવ, દાન તપશીલ વ્રત નાથ આણા વિના. સત્પુરુષની આજ્ઞા વગર નાથ આણા વિના થઈ બાધક કરે ભવ ઉપાધિ. જો આત્માર્થનો લક્ષ્ય નહીં થયો તો જપ તપ કરીને આ લોકના સુખ ઈચ્છા કે દેવલોકના, તો એ ખાતે ગયું. એકાદ ભવ દેવલોક સુખ ભોગવી ત્યાં મોહ પામી ફરી સંસાર રજડે. એટલે પહેલા આત્માર્થે પ્રભુ શ્રી કે જે કંઈ કરો પ્રભુ આત્માર્થે એટલું મેળવણ નાખવાનું ભૂલશો નહીં, નહીં તો બધી તમારી ક્રિયા ફોગ જશે. આવો અનંતકાળમાં આવી ભૂલ થઈ હવે નહીં થાય માટે ચેતાવ્યા છે. પંચ પરમેશથી સમકિત થયા પછી કહ્યા છે નમો અરિહંતાણ, નમો સિદ્ધાણ, નમો આર્યાણ, નમો જણ, નમો લે સવ સાવણ. એ બધા નમો નમો પંચ પરમેશ્વરીને કયા શા માટે? તો કે બધા સમ્યક દ્રષ્ટિ મહાત્માઓ છે. આત્મજ્ઞાની પુરુષો એ કોટીમાં આવે, આચાર્ય ઉપાધ્યાય સાધુ વગેરે. હરિન સિદ્ધ તો સર્વજ્ઞ છે. પંચ પરમેશથી સમકિત થયા પછી કહ્યા છે ત્યાં સુધી ન હોય, સહજાત્મ સ્વરૂપ પૂજ્ય છે. એ પંચ પરમેશ્વરીઓમાં સહજાત્મ સ્વરૂપને પામેલા છે, માટે આ પંચ પરમેશ્વરી પૂજ્ય છે. કહેવાતા જ્ઞાનીઓ કે ગુરુ આમાં નહીં આવે. આત્મજ્ઞાન ત્યાં મુનિપણું તે સાચા ગુરુ હોય, તેમજ આમાં નવકારમાં ગણતરી છે. સહજાત્મ સ્વરૂપ પૂજ્ય છે, એ વગરનું સાધુપણું પૂજ્ય નથી. આત્મજ્ઞાન ત્યાં મુનિપણું તે સાચા ગુરુ હોય. સમ્યક્ત્વ એ ધર્મનો પ્રાણ છે. સમ્યક્ત્વ એ ધર્મનો પ્રાણ છે. દીવો ચિત્ર્યો હોય પણ તેથી કંઈ અજવાળું ન થાય, નામ માત્ર છે. ચિત્રેલા દીવાથી પ્રકાશ નહીં થાય, તેમ કહેવાતા ગુરુથી જ્ઞાન નહીં થાય. સાધુપણું ન હોય અને સાધુ કેવડાવે તેથી કંઈ જ્ઞાન નહીં થાય, તેથી કલ્યાણ નહીં થાય. પણ પરમ કૃપાળુ દેવની દશા કેવી હતી કે આખું જગત સોનાનું થાય તો પણ અમને તૃણવત છે. એમ સાચા ગુરુ જોઈએ અને એનું યથાર્થ શ્રદ્ધાન જોઈએ. એક કથા છે ઉપદેશ પ્રસાદ ભાષાંતરમાં. લેપ શ્રેષ્ઠીનું દ્રષ્ટાંત ભગવાન મહાવીર સ્વામીના સમયનું છે. રાજગીરી નગરમાં લેપ નામનો એક શેઠ રહેતો હતો. તેના ગુરુ પહેલા શિવભૂતિ નામના તાપસ હતા. એમના ઉપદેશથી એ શેઠે વાવ કરાવી, કુવા કરાવ્યા, તળાવ કરાવ્યા, અને ગુરુ આવે ત્યારે 4-5 ગાઉ એને લેવા સામે જાય. પણ એકવાર રાજગીરી નગરીમાં ભગવાન મહાવીર પધાર્યા. એમના ઉપદેશ, એનો એક મિત્ર હતો જિનદત્ત નામનો શ્રાવક, એના સાથે લેપ શ્રેષ્ઠી ભગવાન મહાવીરનો ઉપદેશ સાંભળવા ગયો. ત્યાં ઉપદેશ સાંભળી અને એ બૂજી ગયો. એને વાત સત્ય ઠરી, એને સત્ય લાગ્યું, ફરી ગયો. વિતરાગ માર્ગનો અનુયાયી બની ગયો. હવે ભગવાન પાસે શબ્દ સાંભળી અને પહેલાના મિત્રો જે હતા એના જે તાપસના અનુયાયીઓ, તે કહેવા લાગ્યા કે આ શેઠ મૂર્ખ છે. પોલાનો કુલ ધર્મ છોડીને જૈન ધર્મ સ્વીકારી લીધો, માટે મૂર્ખ છે. એ સાંભળતા છતાં એની શ્રદ્ધા ફરી નહીં. હવે શું થયું? એક દાય શિવભૂતિ તાપસ ત્યાં આવેલો ફરીથી. એટલે એણે પોતાના શિષ્યને મોકલ્યો કે લેપ શ્રેષ્ઠીને બોલાવી લાવ. ત્યારે એ કહે કે હવે હું નહીં આવું. ત્યારે ગુરુ પોતે ત્યાં ગયા. શું થયું? એને કોણે એને મૂંડી દીધો? એટલે ત્યાં આવીને જે પોતાના ગુરુને, તાપસ ગુરુને લેવા 4 કોસ દૂર લેવા જાય, સામે એ પણ નહીં આવ્યો, બોલાવે તોય નહીં આવ્યો. એટલે ત્યાં ઘરે જઈને બધી વાત કરે છે કે તને કોણે તને મૂંડી દીધો? તો કે મને જીનેશ્વર ભગવાન મળી ગયા. એટલે તમને પણ કહીએ છીએ કે આવા જીનેશ્વરે ભાકેલા ધર્મની તમારે નિંદા કરવી નહીં. ચોખ્ખું કહી દીધું ગુરુને. છેવટે તાપસ એ કહ્યું, એ શેઠ, તને કયા ધૂળતે છેતર્યો? મારા આવતા તું ઊભો પણ થતો નથી, તું યોગ્ય કરતો નથી, મારું સામર્થ્ય તે હજુ જોયું નથી,
મારા ભક્તોને પ્રત્યક્ષ સ્વર્ગનું સુખ આપ્યું છે, બીજા બધા નરકવાસી થયા છે. વિદ્યાના બળથી અને સ્વર્ગ નરકના દ્રશ્યો બતાવ્યા તો પણ એને શ્રદ્ધા ફરી નહીં. આ બધું ઇન્દ્રજાળ છે. અને એના સાથે એને એવો વિચાર આવ્યો કે બધા પોતાના કર્મ અનુસાર સ્વર્ગ ને નરકમાં જાય છે. એ કોઈ મોકલી ન શકે સ્વર્ગમાં કે નરકમાં, તો પછી કર્મનો સિદ્ધાંત ક્યાં રહ્યો? અને વિતરાગ પરમાત્મા ભગવાન મહાવીરનું કેવું ધૈર્ય છે કે જેને આવી અનંત લબ્ધિઓ પ્રાપ્ત હોવા છતાં તેનો અહંકાર પણ નથી. શ્રેષ્ઠીએ તાપસને કહ્યું, બુદ્ધિ વગેરેના અહંકારનો હવે ત્યાગ કરી 18 પાપસ્થાનક રહિત વીરતી ધર્મ પ્રવર્તો. આવી રીતે શેઠ